નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ જે લેક્ચર જોઈ ગયા તે લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડા દાખલાના સોલ્યુશન્સ કરેલા હતા. આજે આપણે એવા બીજા દાખલા કરવાના છે કે જેની અંદર સ્વાધ્યાયના અને થોડા વધારાના સ્વાધ્યાયના દાખલાના આપણે સોલ્યુશન કરીશું. સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય બેના દાખલાના સોલ્યુશન આપણે કરવાનું છે. દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9. આ દાખલો માર્ચ 2020 એટલે હમણાં જ કરંટ યરમાં 4 માર્કમાં પૂછાયો હતો. પરિપથ તમને આપેલો છે. આની અંદર 10 ઓહ્મનો અવરોધ, 5 ઓહ્મનો અવરોધ, 10 ઓહ્મનો અવરોધ, 5 ઓહ્મનો અવરોધ અને આ 5 ઓહ્મનો અવરોધ. બીજો છે અહીંયા 10 ઓહ્મનો અવરોધ અને આ 10 વોલ્ટની બેટરી આપેલી છે. સૌથી પહેલાં જ્યારે પણ તમને 5 અવરોધવાળું નેટવર્ક આપેલું હોય તો સૌથી પહેલાં એ ચેક કરવાનું કે શું આ વ્હિસ્ટન બ્રિજ બને છે. તો વ્હિસ્ટન બ્રિજની શરતથી પહેલાં ચેક કરી જોવાનું કે વ્હિસ્ટન બ્રિજ બને છે કે નથી બનતો. તો આપણે વ્હિસ્ટન બ્રિજની શરત શું હતી? R1/R2 = R3/R4. 10/5 = 5/10 એટલે 10/5 અને અહીંયા આવે છે 5/10 એટલે R1/R2 ≠ R3/R4 આવે છે. શરત શું બને છે? 10/5 R1/R2 અને અહીંયા આવે છે 5/10 એટલે બંને સેમ આવતું નથી. એટલે કહેવાનો કન્સેપ્ટ કે અહીંયા વ્હિસ્ટન બ્રિજનો કન્સેપ્ટનો આપણે યુઝ કરી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આનું સોલ્યુશન કરવા માટે કિર્ચોફના નિયમોનો આપણે ઉપયોગ કરીશું. તો સમજીએ, જે પરિપથ દોરેલો છે, અહીંયા મેઇન બેટરી છે અહીંયા 10 વોલ્ટની. તો પરિપથમાંથી નીકળતો કુલ પ્રવાહ હું ધારું છું I જેટલો પ્રવાહ ધારું છું. આ જે પ્રવાહ બિંદુ A પર આવશે તો બિંદુ એને કહીશું આપણે જંકશન પોઈન્ટ. તો અહીંયાથી પ્રવાહનું 2 ભાગમાં વિભાજન થશે. પ્રવાહ જશે થોડો અહીંયા અને થોડો પ્રવાહ જશે આ બાજુ. ધારો કે આ AB તારમાંથી જતો પ્રવાહને હું I1 કહું છું. તો આ તાર જે છે AD તારમાંથી જતો પ્રવાહ I-I1 આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. I-I1 આપણે કહી શકીએ. થોડા હેન્ડરાઇટિંગને મોટા કરીશું. અહીંયા I-I1 કહેવાય. ચાલો, આ I1 પ્રવાહ અહીંયા બિંદુ B પાસે જેવો આવશે તો બિંદુ B પાસેથી પણ પ્રવાહને જવાના 2 માર્ગ. આ બાજુ આ પાથ પર બી જઈ શકે, BD પાથ પર, અને BC પાથ પર બી જઈ શકે. તો ધારો કે નીચે આવતો જે પ્રવાહ છે તેને હું I2 કહું છું. એટલે આ I1ના 2 ભાગ થશે. અહીંયા આવે છે I2 તો અહીંયા આવશે I1 - I2 થશે. કારણ કે I1ના ભાગ થાય છે એટલે તો અહીંયા I2 ને અહીંયા I1 - I2. ચલો, આ I2 પ્રવાહ D બિંદુ પર આવશે અને અહીંયા A બિંદુથી I-I1 પ્રવાહ આવે છે. તો આ D બિંદુ પાસે 2 પ્રવાહ ભેગા થશે, I2 પ્રવાહ અને I-I1. તો અહીંયા રહેશે I-I1 પ્લસ I2. પ્રવાહ થશે આ લૂપમાં DC તારની અંદર I-I1 અને ઉપરથી આવે છે I2. હવે I-I1 પ્લસ I2 ને અહીંયાથી I1 - I2 આવે છે. તો C બિંદુ પાસે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા I1 ધન છે, અહીંયા I1 ઋણ છે, અહીંયા I2 ઋણ છે, અહીંયા I2 ધન છે. તો I1 I2 કેન્સલ થશે એટલે C બિંદુ પાસે આપણને પરિપથનો કુલ પ્રવાહ મળશે કેટલો? I. જેટલો દાખલ થતો હતો તેટલો જ પ્રવાહ બહાર નીકળશે. તો કુલ પ્રવાહ I જે જાય છે 2 ભાગમાં વિભાજન પામે છે I1 અને I-I1. I1 પ્રવાહ આગળ જતાં અહીંયાનું વિભાજન થાય છે I2 અને I1 - I2. આ I2 ને I-I1 અહીંયા આવશે એટલે અહીંયા પ્રવાહ થશે I-I1 અને ઉપરથી આવે છે તે I2. હવે આ I-I1 પ્લસ I2 અને I1 - I2 અહીંયા મર્જ થશે એટલે પાછો આપણને કુલ પ્રવાહ મળે છે I. તો આ રીતે આપણે પ્રવાહને આપણે કમ્પ્લીટ કરીશું. હવે દાખલાનું સોલ્યુશન કરીએ તો આપણે કિર્ચોફના નિયમોનો જ યુઝ કરવાનો છે. કિર્ચોફના નિયમોનો યુઝ આપણે કરીશું. તો આપણે દાખલાના સોલ્યુશન કરવા માટે લૂપ લઈએ છીએ. પહેલાં ધારો કે હું લૂપ કન્સિડર કરું છું. આ A, B, D અને A. લૂપ A, B, D, A માં કિર્ચોફનો બીજો નિયમ જેને આપણે KVL કહીએ છીએ, KVL વાપરતા. તો કિર્ચોફના બીજા નિયમમાં ફરી પાછું રિમાઇન્ડર આપી દઈએ સંજ્ઞા પદ્ધતિનું, કે જે દિશામાં મુસાફરી આપણે કરીએ અને જો પ્રવાહ પણ એ જ દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો ગણીશું, અને મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો ગણીશું. આપણે જે લૂપ લઈએ છીએ તે A,
બી, ડી અને એ પહેલી આ બાજુની લૂપ આપણે લઈએ છીએ. તો આપણી મુસાફરી પહેલાં છે એથી બી તરફ અને પ્રવાહ પણ છે એથી બી તરફ. તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. તો અહીંયા લખીએ છીએ ઘટાડો એટલે આપણે ચિહ્ન લખી શકીએ માઇનસ. અવરોધ અને પ્રવાહનો ગુણાકાર લખવાનો છે તો 10I1 લખી શકાશે અહીંયા માઇનસ 10I1. કેમ માઇનસ આવ્યું? તો મુસાફરી અને પ્રવાહ બંને સેમ દિશામાં છે. ત્યારબાદ આવીએ આપણે બીથી ડી તરફ. તો મુસાફરી પણ બીથી ડી અને પ્રવાહ પણ બીથી ડી છે. તો આપણે લખી શકીએ બંને સમાન દિશા એટલે -5I2 -5I2. હવે આપણી મુસાફરી ડીથી એ તરફ છે પણ પ્રવાહ એથી ડી તરફ છે, વિરુદ્ધ દિશા છે. એટલે આપણે લખીશું અહીંયા +5 અને પ્રવાહનું મૂલ્ય છે I-I1 ઇક્વલ ટુની જમણી બાજુ આપણે બેટરી લખીએ છીએ પણ આખા પરિપથમાં બેટરી છે નહીં એટલે ઇક્વલ ટુ લખીશું આપણે 0. સાદુરૂપ આપણે આપીશું -10I1 -5I2. આ 5 અંદર મલ્ટીપ્લાય કરીશું એટલે +5I -5I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સમીકરણ આપણી પાસે બનશે જુઓ તો 5I ત્યાંનો ત્યાં રહેવા દઉં છું. પહેલાં I1નું સાદરૂપ આપીએ તો -10I1 ને બીજા -5I1 એટલે -15I1 રહેશે અને -5I2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું સમીકરણ નંબર 1 હવે એમાંથી 5 કોમન હું કાઢી લઈશ તો સમીકરણ આપણું બનશે અહીંયા I -3I1 -I2 that is equal to 0. I -3I1 -I2 that is equal to 0. સમીકરણ નંબર આને આપીએ છીએ આપણે એક. એટલે એક લૂપનું સમીકરણ આપણી પાસે આવી ગયું છે. I -3I1 -I2 is equal to 0. ચાલો આ આપણું પ્રથમ લૂપનું સમીકરણ આપણી પાસે આવી ગયું છે. હવે આપણે લઈશું બીજી આગળ લૂપ કન્સિડર કરીશું. હવે હું લૂપ લઉં છું અહીંયા બીજી લૂપ જે તમને કહું છું લૂપ આ બી, સી, ડી અને બી. લૂપ છે બી, સી, ડી અને બી. એની અંદર આપણે KVLને વાપરીશું કે એટલે કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીશું. તો નિયમ પ્રમાણે એ જ કે મુસાફરી જે દિશામાં હોય ને પ્રવાહ એની સેમ દિશામાં હોય તો આપણે વિદ્યુત સ્થિતિમાનમાં લખીશું આપણે ઘટાડો. તો જઈએ આપણે બીથી સી તરફ. તો મુસાફરી પણ બીથી સી અને પ્રવાહ પણ બીથી સી તરફ છે એટલે સમાન દિશા હોવાથી અહીંયા લખું છું આગળ -5 કૌંસમાં લખાશે I1 -I2. ત્યારબાદ સીથી ડી તરફ. તો મુસાફરી છે સીથી ડી અને પ્રવાહ જુઓ ડીથી સી તરફ છે, વિરુદ્ધ દિશા છે એટલે લખીશું આપણે પ્લસ. અવરોધનું મૂલ્ય છે 10 અને પ્રવાહ છે I -I1 +I2. ત્યારબાદ આપણે જઈશું ડીથી બી તરફ. તો મુસાફરી આપણી ડીથી બી છે પણ પ્રવાહ જુઓ બીથી ડી તરફ છે એટલે વિરુદ્ધ દિશા એટલે ફરી પાછું લખીશું આપણે પ્લસ. અવરોધનું મૂલ્ય છે 5 અને પ્રવાહનું મૂલ્ય છે I2 that is equal to 0. સમીકરણનું સાદરૂપ આપીશું તો -5I1 +5I2. ત્યારબાદ સાદરૂપ આપીએ આપણે આગળ મલ્ટીપ્લાય કરીશું તો 10I -10I1 +10I2 +5I2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સાદરૂપ આપીશું ફરી પાછું. તો પહેલાં I વાળા સ્ટેપ. તો I વાળું સ્ટેપ આપણી પાસે એક જ છે આની અંદર કે જે છે 10I. તો અહીંયા લખું છું 10I. દેન આફ્ટર આપણે I1 વાળા સ્ટેપ લઈશું તો -5I1. ત્યારબાદ બીજું આ -10I1 તો થશે -15I1. હવે I2 વાળા તો +5I2 +10I2 +5 તો 10 5 15 +5 આને આપણે લખી શકીશું 20I2 that is equal to 0. ફરી પાછું આમાંથી 5 કોમન લખીશું આપણે તો 5 2 10 એટલે 2I -5 3 5
5 3 ઝા 15 માઇનસ 3i1 પ્લસ 5 4 ઝા 20 એટલે 4i2 ડેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું બીજું સમીકરણ રહેશે 2i માઇનસ 3i1 પ્લસ 4i2 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર આને કહીશું આપણે 2. હવે બે સમીકરણ પછી હવે ત્રીજી હજી એક લૂપ બનશે જે આખી ક્લોઝ લૂપ બને છે બેટરીવાળી. તો હવે આપણે કન્સિડર કરીશું આની અંદર લઈએ આપણે ત્રીજી લૂપ એ બી સી. અહીંયા નામ આપી દઈએ આપણે ઈ અને અહીંયા આપીશું આપણે એફ. તો લૂપ એ બી સી ડી ઈ એફ એમાં કેવીએલ વાપરતા તો મુસાફરીને પ્રવાહની દિશા સમાન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે પોટેન્શિયલની આગળ ચિહ્ન મૂકીશું માઇનસ અને વિરુદ્ધ દિશા હશે તો પ્લસ. જઈશું આપણે પહેલાં એ થી બી તરફ. તો એ થી બી મુસાફરી પણ એ થી બી, પ્રવાહ પણ એ થી બી. તો લખી શકાશે -10i1. ત્યારબાદ મુસાફરી બી થી સી, પ્રવાહ પણ બી થી સી એટલે ફરી પાછું -5i1 -i2. ત્યારબાદ આ પરિપથની અંદર કંઈ છે નહીં. આગળ જઈશું આપણે બેટરીને છોડી દઈએ હવે આ લૂપમાં. તો જુઓ આ જે પ્રવાહ આઈ આવે છે તે જ આ પ્રવાહ અહીંયા જશે. તો આપણે લખી શકીશું માઇનસ, અવરોધનું મૂલ્ય છે 10 અને પ્રવાહ છે આઈ એટલે -10i. ત્યારબાદ આપણે ઉપર જઈએ, આમાં કંઈ છે નહીં. ઇક્વલ ટુ, હવે ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડ બેટરી લખીએ તો મુસાફરી આપણે કમ્પ્લીટ કરતા છેડો આવે છે પહેલો નેગેટિવ. તો લખી શકાશે -10. લખી શકાશે -10. ચલો સાદરૂપ આપીએ આપણે. તો -10i1 -5i1 માઇનસ માઇનસ પ્લસ 5i2 -10i ઇક્વલ ટુ -10. તો ફરી પાછું સાદરૂપ આપીશું -10 -5 -15i1. ત્યારબાદ પ્લસ 5i2 -10i ઇક્વલ ટુ -10. 5 કોમન એન્ડ કેન્સલ કરીશું અહીંયા. તો 5 3 ઝા 15 તો -3i1, 5 1 ઝા 5 તો 5i2 -5 2 ઝા 2i ઇક્વલ ટુ -10. સમીકરણની સાઈડને ચેન્જ કરી દઈશું. તો -2i આ બાજુ જશે એટલે હું લખી શકું +2i, +i2 આ બાજુ જશે એટલે -i2, -3i1 આ બાજુ જશે એટલે +3i1 ઇક્વલ ટુ -10 આ બાજુ જશે. ઓકે, 5 2 ઝા 10 તો અહીંયા રહેશે આપણી પાસે -2, આ બાજુ જશે તો રહેશે +2. ચાલો સમીકરણ નંબર આપણી પાસે આવી ગયું છે 3. તો હવે આપણી પાસે 3 સમીકરણ છે. જે પહેલું સમીકરણ છે આપણી પાસે અહીંયા સમીકરણ છે i -3i1 -i2 ઇઝ ઇક્વલ ટુ 0. જે આ જે છે તે. ત્યારબાદ બીજું સમીકરણ છે આ 2i -3i1 +4i2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બીજું સમીકરણ આપણે મેળવ્યું. અને ત્રીજું સમીકરણ છે 2i +3i1 -i2 ઇઝ ઇક્વલ ટુ 2. હવે આની અંદર આપણે એલિમિનેશન મેથડ એટલે સાદી ભાષામાં આપણે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. લોપની રીતનો આપણે ઉપયોગ કરીશું આની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ 2 અને સમીકરણ 3 2i i1 તો એનો આપણે લોપ કરીએ ને સાદરૂપ આપણે આપી શકીએ પહેલાં. તો અહીંયા આપણે કરીએ છીએ સમીકરણ 2 અને 3 નો લોપ કરતા. તો આપણે લખી શકીએ છીએ આ 2i -3i1 +4i2 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ જે છે અહીંયા આપણી પાસે 2i +3i1 -i2 ઇઝ ઇક્વલ ટુ 2. લોપ કરીશું એટલે આપણે ચિહ્નને બદલીશું. તો અહીંયા i2 ધન છે તો અહીંયા ચિહ્ન થશે ઋણ. આ માઇનસનું પ્લસનું થઈ જશે માઇનસ, આ માઇનસનું થઈ જશે પ્લસ, આ ધન બેનું થઈ જશે -2. લોપ કરીશું તો +2i -2i કેન્સલ.
-3i1 લખી શકાશે -6i1 પ્લસ 4i2 પ્લસ i2 લખી શકાશે પ્લસ 5i2 ઇક્વલ ટુ -2 સાઈડ ચેન્જ કરી દઈએ આની ફરી પાછી -6i1 આ બાજુ જશે તો લખી શકાય 6i1 પ્લસ 5i2 ની સાઈડ ચેન્જ કરીશું તો -5i2 -2 આ બાજુ જશે એટલે +2 એટલે એના આપણે લખીશું માત્ર 2 થી રિપ્રેઝેન્ટ કરીએ સમીકરણ નંબર આપી દઈએ અને આપણે 4 દાખલો હજી કન્ટિન્યુ છે આપણે તો બેઝિકલી આપણે 4 સમીકરણ મેળવી લીધા છે હવે આ 4 સમીકરણનો ઉપયોગ કરીને ફરી પાછો આપણે આની અંદર એલિમિનેશન મેથડ એટલે લોપ કરીને આગળ દાખલાને કન્ટિન્યુ કરીશું આ છે આપણી પાસે સમીકરણ નંબર 4 સમીકરણને આપણે લખી દીધા છે પહેલું સમીકરણ મેળવ્યું હતું i-3i1 -i2 = 0 2i -3i1 + 4i2 = 0 2i -3i1 -i2 = 2 અને 6i1 -5i2 = 2 હવે આપણે સમીકરણ 1 ને દાખલાને કન્ટિન્યુ કરીએ સમીકરણ 1 ને 2 વડે ગુણી તેને સમીકરણ 2 માંથી બાદ કરીએ એટલે આપણને સમીકરણ i1 i2 ના ફોર્મમાં આપણે મેળવવાના પ્રયત્ન કરીએ સૌપ્રથમ તો આને 2 વડે ગુણીશું તો મળશે આપણને 2i -3 2 6i1 -2i2 = 0 આ તો સમીકરણ એઝ ઇટ ઇઝ લખીશું આપણે 2i -3i1 + 4i2 = 0 લોપ કરીશું તો આ 2i છે ધન છે તો ઋણ માઇનસનું પ્લસ પ્લસનું માઇનસ સાદરૂપ આપીશું તો 2i કેન્સલ -6 + 3 એટલે રહેશે -3i1 -2 -4 લખી શકાય -6i2 = 0 તો સાઈડ ચેન્જ કરીએ આપણે તો આવું લખી શકાશે 3i1 + 6i2 = 0 અને આપ્યા છે આપણે સમીકરણ નંબર 5 હવે આ સમીકરણ પણ i1 i2 ના સ્વરૂપમાં છે આ સમીકરણ પણ આપણી પાસે i1 અને i2 ના સ્વરૂપમાં છે તો આપણે સમીકરણ આ 3 છે તેમાંથી 6 બનાવવું હોય તો અહીંયા આપણે પ્રોસેસ કરીએ સમીકરણ 5 ને 2 વડે ગુણી સમીકરણ 4 માંથી બાદ કરતા તો સમીકરણ આપણે 5 ને 2 વડે ગુણી કાઢીએ તો આ 3 2 6i1 + 6 2 12i2 = 0 આ સમીકરણ 4 અહીંયા લખીશું આપણે 6i1 -5i2 = 2 લોપ કરીશું એટલે ચિહ્ન આપણે બદલીશું અહીંયા તો આ +6i1 છે તો માઇનસ આ માઇનસનું પ્લસ આ પ્લસનું માઇનસ આ થઈ જશે કેન્સલ તો 12 + 5 17i2 = -2 તો આના પરથી આપણને i2 નો આન્સર મળી ગયો છે i2 = -2/17 એમ્પિયર આપણે દાખલાની અંદર દરેક લૂપમાંથી જતો પ્રવાહ એટલે i1 i2 i1 - i2 i - i1 i - i1 + i2 આ બધા જ પ્રવાહ આપણે શોધવાના છે જેમાંથી એક પ્રવાહ આપણી પાસે આવી ગયો છે i2 આવી ગયો છે હવે દાખલો સરળ થઈ જશે આ i2 ની કિંમત સમીકરણ 5 અથવા સમીકરણ 4 કોઈ પણ એકમાં આપણે મૂકી દઈશું તો આપણને i1 ની કિંમત મળી શકે છે ફરી પાછું અગાઉ મુજબ આપણે સમીકરણ 5 મેળવેલું હતું 3i1 + 6i2 = 0 અને આપણે સાદરૂપ આપીને આપણે i2 ની કિંમત મેળવેલી હતી -2/17 એમ્પિયર હવે આ i2 ની કિંમત
સમીકરણ નંબર 5 મૂકતા તો સમીકરણ 5 છે આપણી પાસે 3i1 + 6i2 ની જગ્યાએ -2/17 = 0. સો 3i1 - 12/17 = 0. તો 3i1 = 12/17. તો i1 = 12/17 × 3. તો આવશે આનો જવાબ 4/17. તો આના પરથી આપણને i1 = 4/17 એમ્પિયર. તો આ આપણી પાસે જવાબ આવ્યો i1 નો જવાબ. i1 = 4/17 એમ્પિયર. એટલે i1 અને i2 ની કિંમત આવી ગઈ છે. હવે આપણે કુલ પ્રવાહી i શોધવાનો બાકી છે. તો આ i2 ની કિંમત અને આ i1 ની કિંમત બંને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો આપણને જવાબ મળશે. આઈનો જવાબ આપણને મળી જશે. તો i1 અને i2 ની કિંમત સમીકરણ 1માં મૂકતા i1 અને i2 ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 આપણી પાસે છે i -3i1 -i2 = 0. તો i થશે 3i1 + i2. સો માટે i = 3. i1 ની જગ્યાએ આપણે લખી શકીશું 4/17 પ્લસ i2 ની જગ્યાએ -2/17. સાદરૂપ આપીએ તો i = 12/17 -2/17. તો i આવશે આન્સર 10/17 એમ્પિયર. તો આપણી પાસે i1 અને i2 આ 3 લૂપના પ્રવાહ આવી ગયા છે. હવે આપણે પ્રવાહ શોધવાનો છે. આજ દરેક તારમાંથી પસાર થતો પ્રવાહ. તો અહીંયાથી i1 - i2 શોધીશું, અહીંયાથી i - i1 + i2 શોધીશું અને i - i1 આપણે શોધીશું. તો આપણી પાસે જે જવાબો આવી ગયા છે તેને અહીંયા નોટ કરી દઉં છું. i આપણી પાસે છે 10/17 એમ્પિયર, i1 આપણી પાસે છે 4/17 એમ્પિયર અને i2 આપણી પાસે છે -2/17 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો, દરેક તારમાંથી પસાર થતો આપણે પ્રવાહ શોધીશું. તો AB તારમાંથી વહેતો પ્રવાહ જે આપણે લીધો છે i1, જે આપણી પાસે જવાબમાં છે 4/17 એમ્પિયર. ત્યારબાદ બીડી તારમાંથી વહેતો પ્રવાહ જે આપણે લીધો છે i2, જે આવ્યો છે આપણી પાસે -2/17 એમ્પિયર. ત્યારબાદ આપણી પાસે છે, હવે આપણે શોધીશું BC તારમાંથી વહેતો પ્રવાહ. BC તારમાંથી વહેતો પ્રવાહ જે છે આપણી પાસે i1 - i2. તો i1 છે 4/17 માઇનસ i2 ની જગ્યાએ -2/17. સો વી ગેટ ધ આન્સર 6/17 એમ્પિયર. ત્યારબાદ આપણે શોધીશું DC તારનો પ્રવાહ. તો અહીંયા શોધીએ આપણે DC તારમાંથી વહેતો પ્રવાહ જે છે i - i1 + i2. i ની કિંમત આપણી પાસે છે 10/17 માઇનસ i1 ની કિંમત છે 4/17 માઇનસ i2 ની કિંમત છે -2/17. સો 10/17 -4/17 માઇનસ +2/17 એલસીએમ લઈશું તો 10 - 4 6 6 + 2 8 8ના છેદમાં 17 એમ્પિયર. આ DC તારનો પ્રવાહ. ત્યારબાદ હવે AD તારમાંથી વહેતો પ્રવાહ. AD તારમાંથી વહેતો
પ્રવાહ જે છે આપણી પાસે I માઇનસ I1, આઈની જગ્યાએ 10/17 માઇનસ I1ની જગ્યાએ છે 4/17. સો આન્સર ઇઝ 6/17 એમ્પિયર. અને લાસ્ટ પરિપથનો કુલ પ્રવાહ, પરિપથનો કુલ પ્રવાહ જે આપણે સંકેત લીધો છે I, તો I આપણી પાસે આવી જ ગયો છે 10/17 એમ્પિયર. તો આ રીતે આપણે આ દાખલો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને આને આપણે ગણવાનો છે. બોર્ડની અંદર આ જ વર્ષે 4 માર્કમાં દાખલો પૂછાયો હતો. ત્યારબાદ દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 3.10 ABC પાર્ટ છે. પહેલાં આપણે જોઈશું એ પાર્ટ. આ એક મીટર બ્રિજ છે. મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ, એટલે આકૃતિમાં લીધેલો છે અહીંયા વાય અવરોધ 12.5 ઓહ્મ હોય ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ, એટલે અહીંયાથી આપણને તટસ્થ બિંદુ એટલે નલ પોઈન્ટ 39.5 સેન્ટીમીટર અંતર આપણને મળે છે. તો એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને બીજું કીધું છે શા માટે મીટર બ્રિજમાં વચ્ચેનું જોડાણ, અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવેલા. આ પટ્ટી જે છે, આ જે પટ્ટીઓ છે તે જાડી શા માટે હોય છે તે આપણે સમજવાનું છે. તો આનું આપણે સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મીટર બ્રિજના કન્સેપ્ટમાં એક સૂત્ર જોઈ જ ગયા છે આપણે, R/S, એટલે આપણે ભણી ગયેલા હતા R1/R2. તો એની જગ્યાએ અહીંયા સૂત્ર શું બનશે આપણી પાસે, X/Y that is equal to L1/100 minus L1. આ સૂત્ર આપણું બની શકશે. કિંમત આપણે મૂકીએ તો આપણે x શોધવાનો છે, તો x that is equal to y ઉપર મલ્ટીપ્લાય થશે, અહીંયા L1/100 માઇનસ L1. કિંમતો મૂકીએ આપણે આની અંદર, તો વાયની જગ્યાએ આપણે મૂકી શકીશું 12.5 ઇન્ટુ L1 તમને આપેલું છે 39.5 અને છેદમાં 100 માઇનસ 39.5. સો એક્સ ડેટ ઇઝ ઇક્વલ ટુ, સાદરૂપ આપીશું આપણે તો અહીંયા આપણને જવાબ મળશે 12.5 ગુણ્યા 39.5 અને છેદમાં 100માંથી 39.5 જાય એટલે રહેશે 60.5. તો આના પરથી આપણને સાદરૂપ આપીશું તો જવાબ આપણને મળે છે 8.16 ઓહ્મનો જવાબ આપણને મળે છે. x ઇઝ ઇક્વલ ટુ 8.16 ઓહ્મ. આ જ દાખલામાં આપણને બીજું કીધું છે અહીંયા કે શા માટે આ પટ્ટીઓ જે છે તેનું જોડાણ જાડી ધાતુની પટ્ટીથી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એનો અહીંયા આન્સર અહીંયા લખું છું તો આપણને ખબર જ છે કે તાંબાની જાડી પટ્ટીનો અવરોધ ઓછો હોય. કેમ? કારણ કે અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે તાંબાની જાડી પટ્ટી હોય છે તો તાંબાની જાડી પટ્ટીનો અવરોધ ઓછો હોય છે. તાંબાની જાડી પટ્ટીનો અવરોધ ઓછો હોય છે. એને કારણે શું થાય કે તેના ઉપયોગ આપણે કરીએ તો આ જોડાણ અગ્ર એટલે જે કનેક્ટર હોય તો કનેક્ટર પાસે જે આ જે ધાતુની જાડી પટ્ટી છે તેનો અવરોધ આપણે કેવો પરિપથમાં હોઈ શકે, ઓછો થઈ શકે. તો આપણે જે અવરોધ માપવાનો હોય તે અવરોધના માપનમાં એટલો ફેરફાર થતો નથી. તો તાંબાની જાડી પટ્ટીનો અવરોધ જેટલો ઓછો હોય તો એને લીધે કે જે પરિપથ હોય તે પરિપથનો અવરોધ જે છે તે ઓછો હોય. પરિપથનો અવરોધ ઓછો થાય તેથી આપણે જે અવરોધનું જોડાણ શોધવાનું છે તેના માપનમાં આપણને ચોકસાઈ મળે. તેથી શોધવાના અવરોધના મૂલ્યના માપનમાં ચોકસાઈ વધુ મળે છે. ચોકસાઈ વધુ મળે છે કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છે કે આડછેદનું ક્ષેત્રફળ અને અવરોધ વચ્ચેનો સંબંધ, અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ક્ષેત્રફળ જેટલું મોટું હશે એટલે અવરોધ ઓછો થશે. તો આપણે જે બી જોડાણ અગ્રો જે અહીંયા જે આની અંદર છે આઈધર એક્સ ઓર વાય કોઈનું પણ મૂલ્ય આપણે શોધવું હોય તો તેના માપનમાં આપણને ચોકસાઈ વધુ મળી શકે છે.
3.10 બી એક્સ અને વાયના સ્થાનને અદલ બદલ કરવાના છે. તો આગળની જ આકૃતિ છે, એક્સ અહીંયા હતો ને વાય અહીંયા હતો, એના સ્થાનને આપણે અદલ બદલ કરીએ. એનો મતલબ કે અહીંયા વાય અને અહીંયા લેવાનું છે આપણે હવે એક્સ. તો સમતોલન બિંદુનું નવા સમતોલન બિંદુનું સ્થાન આપણે શોધવાનું છે. તો સૂત્ર આપણું એ જ રહેશે, ખાલી ફરક જે પહેલાંમાં એક્સ બાય વાય હતો તેની જગ્યાએ અહીંયા થશે વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન 100 માઇનસ L1. તો વાયની જગ્યાએ આપણે જે જવાબ લાવેલા હતા તો વાય આપણને આઈ થિંક આગળના દાખલામાં 12.5 આપેલો હતો અને એક્સની કિંમત આપણે લાવેલા હતા 8.16 ઇઝ ઇક્વલ ટુ L1 આપણે શોધીશું અને આ 100 માઇનસ L1 એઝ ઇટ ઇઝ રાખીશું. સાદુરૂપ આપીએ તો 12.5 આની જોડે ગુણીશું તો 12.5 ગુણ્યા 100 એટલે થશે 1250 માઇનસ 12.5 L1 ઇઝ ઇક્વલ ટુ 8.16 L1. સાઈડ ચેન્જ કરીશું આપણે તો 1250 ઇઝ ઇક્વલ ટુ 12.5 L1 પ્લસ 8.16 L1 માટે 1250 ડેટ ઇઝ ઇક્વલ ટુ 20.66 L1. સો L1 ડેટ ઇઝ ઇક્વલ ટુ 1250 છેદમાં 20.66. તો L1 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 60.5 સેન્ટીમીટર, જે છેડા એથી અંતર છે. તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આગળ જે પહેલો દાખલો હતો તેમાં આપણને 39.5 આપેલું હતું, તો આ આપણે 60.5 જ હતું. હવે ત્યારે અવરોધ એક્સ અહીંયા હતો ને હવે અવરોધને ત્યારે અવરોધ વાય અહીંયા હતો. હવે સિમ્પલ આપણે ખાલી અવરોધને ટ્વિસ્ટ કરીશું તો આ જે સમતોલન બિંદુની લંબાઈ છે તે પણ શું થઈ જશે, ટ્વિસ્ટ થઈ જશે. એટલે જો અહીંયાના અવરોધના મૂલ્યને તમે ટ્વિસ્ટ કરો છો તો મળતી લંબાઈ જે છે સમતોલન બિંદુ તે પણ ખાલી શું થશે, ટ્વિસ્ટ જ થશે, જે આપણે સાબિતી આપણે આપી છે. 3.10 એવું કીધું છે બ્રિજ, એટલે આની અંદર વ્હિસ્ટન બ્રિજના વાત છે. અહીંયા વ્હિસ્ટન બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને જો આપણે અદલા બદલી કરીએ તો શું થશે. તો આપણે અહીંયા દોરીએ છીએ જે વ્હિસ્ટન બ્રિજનો પરિપથ છે. તો કદાચ તમને ધ્યાન હશે કે અહીંયા આપણે ગેલ્વેનોમીટર, ત્યારબાદ આપણો એક અવરોધ અહીંયા હતો, એક અવરોધ અહીંયા હતો, એક અવરોધ અહીંયા હતો, એક અવરોધ અહીંયા હતો અને અહીંયા આપણે દોરેલું હતું બેટરી અને કડ અહીંયા આપણે દોરેલો હતા. અહીંયા બિંદુ હતા A, B, C અને D. અહીંયા આ જ આપણે થિયોરિટિકલ એનાલિસિસ જે કરી ગયા હતા તેમાં A અને C વચ્ચે બેટરી હતી ને B અને D વચ્ચે ગેલ્વેનોમીટર હતી. હવે તમને જે શરત આપી છે તે પ્રમાણે હવે ગેલ્વેનોમીટરને તમારે લેવાનું છે A અને C વચ્ચે. તો હું પરિપથને આ રીતે દોરું છું, જે દાખલામાં શરત આપી છે તે મુજબ આપણે ડ્રો કરીશું. અને બેટરી જે જોડવાની છે તે આ B અને D વચ્ચે આપણે જોડવાની છે. તો આ બિંદુ A, C, B અને D અહીંયા આપણે જોડેલું છે ગેલ્વેનોમીટર. એટલે જે BD વચ્ચે ગેલ્વેનોમીટર હતું તે AC વચ્ચે છે, જે A અને C વચ્ચે બેટરી છે તે B અને D વચ્ચે બેટરી આપણે જોડી છે, જે આપણને દાખલામાં આપેલી શરત છે તે પ્રમાણે છે. તો આની અંદર આપણે ભણી ગયેલા હતા કે ગેલ્વેનોમીટરની અંદર કોઈ પ્રવાહ પસાર નહોતો થતો, કારણ કે આપણે R1, R2 અને R3ની વેલ્યુ એવી લીધેલી હતી કે જેથી ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન આવે, જેને આપણે સંતુલિત અવસ્થા જ કીધેલી હતી, જેને આપણે સંતુલિત અવસ્થા જ કીધેલી હતી. R1, R2, R3 અને R4. તો આની અંદર ફરક એટલો છે કે આપણે B અને D વચ્ચે જે ગેલ્વેનોમીટર મૂકેલું છે તેની જગ્યાએ હવે આપણે A અને C વચ્ચે ગેલ્વેનોમીટર છે અને B અને D વચ્ચે આપણે બેટરી જોડેલી છે. તો આની અંદર ગેલ્વેનોમીટર અને જે બેટરી છે તે ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલા બદલી આપણે કરીશું. અદલા બદલી કરતા જે A અને C આગળ
જેવી રીતે અહીંયા બી ને ડી બિંદુ આગળ સ્થિતિમાન સરખા થતા હતા તેવી રીતે અહીંયા બિંદુ એ અને સી આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહેશે. એ અને સી આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન જ રહેશે અને તેથી ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ વહેશે નહીં. એટલે પરિસ્થિતિ એની એ જ રહેશે જે આમાં ગેલ્વેનોમીટર જોડેલ હતું તેને ખાલી આપણે ચેન્જ કર્યું છે. એટલે ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ તો પસાર થશે જ નહીં. એનો મતલબ કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ દર્શાવશે નહીં. એટલે દાખલાને ખાલી ટ્વિસ્ટ એટલો કર્યો છે કે જે બીડી વચ્ચે હતું તેની જગ્યાએ એસી વચ્ચે છે. એટલે શરત તો એની એ જ છે, ખાલી ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન બદલાવીએ તો પણ સ્થિતિમાન જે અહીંયા બી ને ડીના સરખા રહેતા હતા તો અહીંયા એ ને સીના રહેશે. એટલે ફરક કોઈ પડશે નહીં કે જેથી આપણે ગેલ્વેનોમીટર જે અહીંયા પ્રવાહ નહોતો બતાવતો તો અહીંયા પણ આપણે પ્રવાહ બતાવશે નહીં. એટલે કહેવાનો કન્સેપ્ટ કે ગેલ્વેનોમીટર આની અંદર પણ આ પરિસ્થિતિમાં પણ કોઈ પ્રવાહ બતાવશે નહીં. આગળ જે સ્વાધ્યાયનો એક દાખલો છે 3.11 તે દાખલાના સોલ્યુશન માટે આ જે છે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર ડેટ ઇઝ ફોર યોર એન્ટ્રન્સ કોર્નર આપણે જોઈશું. આપણે આની સાબિતી પહેલાં શું છે તે જોઈએ. સૂત્ર તારવીશું ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. તો આકૃતિની અંદર મેં લીધેલી છે એક બાહ્ય બેટરી, અહીંયા જોડેલી છે સ્વિચ, આ બાહ્ય અવરોધ અને આ જે છે તે આપણો એક સેલ છે, કોષ છે. તો જે કોષ મેં લીધેલો છે અહીંયા, તો આપણી પાસે જે સેલ છે એ કોષનું જે ઈએમએફ છે તે ઈએમએફ લઉં છું હું એપ્સાઇલોન અને જે કોષ છે તે કોષનો આંતરિક અવરોધ, એ કોષનો આંતરિક અવરોધ હું લઉં છું સ્મોલ આર જેટલો એનો આંતરિક અવરોધ લઈએ છીએ આપણે. હવે આ કોષને હું બાહ્ય બેટરી સાથે જોડી દઉં છું. કોષને બાહ્ય બેટરી સાથે જોડતા, બાહ્ય બેટરી એટલે જેના વડે આપણે આ સેલને ચાર્જ કરવાનો છે, જેના વડે કોષને આપણે ચાર્જ કરવાનો છે. તેના જે વોલ્ટેજ છે તેના વોલ્ટેજ ઉપર દર્શાવેલા છે V છે. જ્યારે બી આપણે આ બેટરીને ચાર્જ કરવાનું હોય બીજી બેટરી વડે તો કન્ડિશન કે જેના વડે ચાર્જ કરવાનું હોય તેનો EMF આપણી બેટરી કરતાં વધારે હોવો જોઈએ. એટલે આની અંદર મેઇન ચાર્જિંગ થવા માટેની જરૂરી શરત કે બાહ્ય બેટરીના વોલ્ટેજ ડેટ ઇઝ ગ્રેટર દેન સેલનો EMF હોવું જરૂરી છે. જ્યાં સુધી આ શરતનું પાલન નહીં થાય ત્યાં સુધી આપણો સેલ આ ચાર્જ થઈ શકતો હોતો નથી. હવે આપણે જે સેલ લીધો છે તેમાં 2 ઇલેક્ટ્રોડ લીધેલા છે, ધન અને ઋણ, જેને આપણે આ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં અડધા ડૂબાડેલા છે. ઇમેજિન કરી શકો છો તમે કે આ આપણો વોલ્ટાનો કોષ છે તેની અંદર આપણે સેલને ચાર્જ કરવો હોય બાહ્ય બેટરી વડે તો આપણે કેટલો પ્રવાહ અંદરથી પસાર થશે તે આપણે જોઈએ. હવે જે મિત્રો બોલીશ તેના પર થોડું વધારે ફોકસ કરજો. આપણે વિદ્યાર્થી મિત્રો એવું ભણી ગયા છે કે પાવરનું બેઝિક સૂત્ર P ડેટ ઇઝ ઇક્વલ ટુ I²R એવું ભણી ગયા છે જૂલના નિયમમાં. I²R તેનો હું તોડી નાખું છું IR ઇન્ટુ I, તો આપણે ઓમના નિયમ પ્રમાણે IR ની જગ્યાએ V પણ લખી શકીએ એટલે V ઇન્ટુ I, તો પાવરનું એક આ પણ સૂત્ર બનશે V ઇન્ટુ I. ધારો કે એકમ સમય સુધી હું બેટરીને ચાર્જ કરું છું તો મળતો પાવર VI હોય, તો ધારો કે આ સેલને હું T સમય સુધી ચાર્જ કરું છું તો અહીંયાથી આ જે બેટરી છે આ બેટરીમાંથી મળતો T સમયમાં પાવર કેટલો હશે તો કે હું લખી શકું છું VIT જેટલો પાવર. તો એનો મતલબ કે જ્યારે હું બેટરીને ચાર્જ કરીશ તો મને ખબર નથી કેટલા સમય સુધી ચાર્જ કરીશ. ધારો કે T સમય સુધી ચાર્જ કરું છું તો અહીંયા જે બાહ્ય બેટરી છે તો આ બાહ્ય બેટરીમાંથી T સમયમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે તો એ હશે VIT જેટલો. તો અહીંયા હું લખું છું હવે બાહ્ય બેટરીમાંથી મળતો પાવર. હવે આ પાવર કઈ કઈ જગ્યાએ વહેંચાય છે તે, તો અહીંયાથી જે VIT જેટલો પાવર આવે છે તેમાંથી થોડો પાવર આ સેલને ચાર્જ કરવામાં પાવર વપરાશે. તો સેમ એ રીતે જ સેલને ચાર્જ કરવામાં વપરાશે તો એકમ સમયમાં જે સેલ છે તેનો પાવર એપ્સાઇલોન I થશે કારણ કે સેલનો EMF એપ્સાઇલોન છે. તો T સમયમાં એને કેટલો પાવર મળશે ચાર્જ થવા માટે જરૂરી એપ્સાઇલોન IT. તો બાહ્ય બેટરીમાંથી મળતો પાવર તેનો ઉપયોગ થશે થોડો કોષને ચાર્જ કરવામાં વપરાતો પાવર, કોષને ચાર્જ કરવામાં વપરાતો પાવર
પ્લસ હવે દરેક સેલનો આંતરિક અવરોધ હશે એટલે આંતરિક ઉર્જા સ્વરૂપે બી થોડો ઘણો પાવર વ્યય તો પામવાનો છે, ઉર્જા વ્યય તો પામશે જ. તો પ્લસ આપણે લખી શકીએ અહીંયા આંતરિક અવરોધને કારણે, અહીંયા લખી શકીએ છીએ આપણે આંતરિક અવરોધને કારણે વ્યય પામતો પાવર. અને સાથે આપણે પરિપથમાં બાહ્ય અવરોધ પણ જોડેલો છે તો થોડો પાવર એમાં પણ વ્યય થશે એટલે અહીંયા લખી શકાશે બાહ્ય અવરોધને કારણે વ્યય પામતો પાવર. એટલે કહેવાનો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો છે, બાહ્ય બેટરીમાંથી આપણને જે ટી સમયમાં મળતો પાવર છે તેનું 3 ભાગમાં વિભાજન થશે. થોડો પાવર સેલને ચાર્જ કરશે અને થોડો પાવર આંતરિક ઉર્જા સ્વરૂપે અને થોડો પાવર બાહ્ય ઉર્જા સ્વરૂપે પણ વ્યય પામશે. તો આનું આપણે સમીકરણ બનાવીએ તો લખી શકાય VIT, જે આપણે અહીંયા તારવી ગયા છે, VIT that is equal to એપ્સાઇલોન IT પ્લસ હવે અવરોધમાં વ્યય પામતો પાવર તો એના માટે સૂત્ર વાપરીશું આપણે I²R. એકમ સમયમાં I²R તો ટી સમયમાં કેટલો, તો લખી શકાશે I² આંતરિક અવરોધ છે તો સ્મોલ RT અને બાહ્ય અવરોધ છે તો I² કેપિટલ RT. બરાબર. સમીકરણની અંદર તમે જોઈ શકો છો ટી કોમન એન્ડ કેન્સલ થઈ શકશે, ત્યારબાદ એક I પણ કોમન એન્ડ કેન્સલ થઈ શકશે. તો સમીકરણ આપણું બનશે V that is equal to એપ્સાઇલોન પ્લસ IR પ્લસ I કેપિટલ R. એપ્સાઇલોનની સાઈડ ચેન્જ કરીએ તો V માઇનસ એપ્સાઇલોન that is equal to આમાંથી I કોમન આવશે એટલે રહેશે R પ્લસ R. આપણે આઈનું સૂત્ર તારવવાનું છે તો I સાથે કૌંસ ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો નીચે ભાગાકારમાં આવશે એટલે ચાર્જિંગ પ્રવાહ I that is equal to V માઇનસ એપ્સાઇલોન અપોન R પ્લસ R. આ થઈ ગયું ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર, V માઇનસ એપ્સાઇલોન અપોન R પ્લસ R. આ થઈ ગયું ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સેલને આપણે કોઈ બીજા સેલ વડે ચાર્જ કરીશું ત્યારે એ આપણને ચાર્જિંગ પ્રવાહ, જે સેલને ચાર્જ કરવા માટે કેટલો પ્રવાહની જરૂર પડશે તે પ્રવાહ છે V માઇનસ એપ્સાઇલોન અપોન R પ્લસ R. આ દાખલામાં જે આપણે આ થિયરીમાં સૂત્ર મેળવું તેનો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરીશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11 જોઈએ. 8 વોલ્ટનું EMF, તો આપણે ડેટા શીટ બનાવતા જઈએ. EMF એપ્સાઇલોન that is equal to 8 વોલ્ટ. 0.5 ઓહ્મનો અવરોધ, તો આંતરિક અવરોધ છે R 0.5 ઓહ્મ, જેને 120 વોલ્ટનો DC સપ્લાય એટલે બાહ્ય બેટરી જે છે તેના વોલ્ટેજ આપેલા છે 120 વોલ્ટ ના સપ્લાયથી 15.5 ઓહ્મનો અવરોધ મારફતે, જે પરિપથનો બાહ્ય અવરોધ કહેવાય 15.5 ઓહ્મ. પરિપથમાં બાહ્ય અવરોધ તો હંમેશા જોડવામાં જ આવે, તો એ આપણને રીઝન આગળ બી ડિસ્કસ થિયરીમાં આપણે કરી ગયા છે કે બાહ્ય અવરોધ આપણે એટલા માટે જોડીએ કે DC સપ્લાય જે જોડેલો છે તો DC સપ્લાયમાંથી જે મળતો પ્રવાહ છે તેના મૂલ્યમાં ઘટાડો થઈ શકે, ને જેટલો પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થાય તો આપણે ઉષ્મા ઉર્જામાં ઘટાડો થઈ શકતો હોય છે, એટલે આપણે પરિપથમાં બાહ્ય અવરોધ જોડવો જ પડે. તો એ જોડવાથી વિદ્યુત ભારિત આપણે બેટરીને કરીએ છીએ એટલે ચાર્જ કરીએ છીએ તો આ પ્રક્રિયા દરમિયાન કેટલો ટર્મિનલ વોલ્ટેજ મળશે. તો જ્યારે બી આપણે જે બેટરીને ચાર્જ કરીશું, અહીંયા નોંધ કરીને એક ઇક્વેશન લખું છું જે ખાસ સમજવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. જે બેટરી ચાર્જ થાય તેના ટર્મિનલ વોલ્ટેજ વધે તો એના ટર્મિનલ વોલ્ટેજનું ઇક્વેશન આપણે લખી શકીશું એપ્સાઇલોન પ્લસ IR આપણે યુઝ કરીશું. અને જે બેટરી વડે ચાર્જ થાય તેના હંમેશા ટર્મિનલ વોલ્ટેજ ઘટે એટલે ડિસ્ચાર્જ થતું હોય છે, એટલે તો એના માટે આપણે સૂત્ર વાપરીશું V is equal to એપ્સાઇલોન માઇનસ IR. તમે એન્ટ્રન્સ લેવલ પર થોડું વધારે ભણશો આના માટે. તો આપણે જે બેટરી ચાર્જ થતી હોય તો તેના ટર્મિનલ વોલ્ટેજ હંમેશા વધે, અને જે બેટરી ડિસ્ચાર્જ થતી હોય અથવા તો જેના વડે આપણે ચાર્જ કરીશું
તો તેના ટર્મિનલ વોલ્ટેજ હંમેશા ઘટે એટલે ત્યારે આપણે સૂત્ર વાપરીશું V = એપ્સાઇલોન માઇનસ IR. તો અહીંયા આપણે જે બેટરી છે તેને ચાર્જ કરીશું એટલે એના ટર્મિનલ વોલ્ટેજ વધવાના છે અને જેના વડે ચાર્જ કરીશું તેના ટર્મિનલ વોલ્ટેજ ઘટશે. તો ટર્મિનલ વોલ્ટેજના સૂત્રમાં તમે જોઈ શકો છો કે પ્રવાહનો ઉપયોગ છે. તો પહેલાં તો આપણે પરિપથનો પ્રવાહ શોધીશું. તો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા, V - એપ્સાઇલોન અપોન R + R. વીની કિંમત છે 120, એપ્સાઇલોનની કિંમત છે આપેલી છે 8 અપોન R એટલે બાહ્ય અવરોધ છે 15.5 અને આંતરિક અવરોધ છે 0.5. તો આના પરથી સાદરૂપ આપીશું તો પરિપથનો પ્રવાહ આવે છે 7 એમ્પિયર. પરિપથનો પ્રવાહ આપણને મળે છે 7 એમ્પિયર. સાદરૂપ તમે જાતે આપી શકશો. તો ત્યારબાદ આપણે હવે શોધવાના છે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V ડેશ કહીએ કારણ કે V અહીંયા આપણી પાસે સંકેત છે. બેટરી ચાર્જ થાય છે એટલે ટર્મિનલ વોલ્ટેજ વધશે એટલે V = એપ્સાઇલોન પ્લસ IR. એપ્સાઇલોનની જગ્યાએ 8 પ્લસ Iની જગ્યાએ 7 અને આંતરિક અવરોધ છે 0.5. તો 8 પ્લસ 3.5 ડેટ ઇઝ ઇક્વલ ટુ 11.5 વોલ્ટ આપણે લખી શકીશું. તો આ મળી ગઈ આપણને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. જે બેટરી ચાર્જ થાય છે તેની આપણે વાત કરીએ છીએ. ચાલો, બીજો સવાલ પૂછ્યો છે કે શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? તો હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા કે શ્રેણી અવરોધ આપણે જોડીશું તો શ્રેણી અવરોધ જોડવાથી DC સપ્લાયમાંથી આવતો પ્રવાહ ઘટાડી શકાય છે. પ્રવાહ ઘટાડી શકાય અને તેથી ઉષ્મા ઉર્જામાં પણ ઘટાડો થાય છે. તેથી ઉષ્મા ઉર્જામાં પણ ઘટાડો થાય છે. ઉષ્મા ઉર્જા એટલે આપણી જૂલ ઉષ્મા એટલે વ્યય પામતા પાવરના મૂલ્યમાં પણ શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે. એટલે પરિપથમાં બાહ્ય અવરોધ જોડવાથી આપણને એડવાન્ટેજ મળે છે કે પ્રવાહનું મૂલ્ય ઘટે અને પ્રવાહનું મૂલ્ય ઘટે એટલે ઉષ્મા ઉર્જામાં ઘટાડો થાય અને ઉષ્મા ઉર્જા ઘટે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જૂલ ઉષ્માનો વ્યય ઓછો થાય અને એને લીધે જૂલ ઉષ્માના વ્યયને ઓછો થવાને કારણે વ્યય પામતો પાવરનું મૂલ્ય ઘટાડી શકીએ છીએ. એટલે આમ પરિપથમાં બાહ્ય અવરોધ જોડવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું જે વધારાના સ્વાધ્યાયના જે થોડા ઇમ્પોર્ટન્ટ દાખલા છે એક્ઝામ લક્ષી તેને આપણે સોલ્વ કરીશું. તો દાખલો જે છે પહેલો આપણી પાસે છે દાખલા નંબર 3.14. તમને એવું કહેવામાં આવેલું છે અને ડેટા શીટ આઈ થિંક તમારી પાસે હશે. દાખલાની રકમ થોડી મોટી હોતી એની માત્ર ડેટા શીટ અહીંયા લખીને તમને સમજાવીશ આ દાખલા પૂરતું. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો તમને પહેલી એક ડેટા શીટમાં આપણે લખી શકીશું પૃષ્ઠ ઘનતા શું છે તેની સ્પષ્ટતા કરીશું આપણે. પૃષ્ઠ ઘનતાનો સિમ્બોલ છે સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ એનો એકમ છે કુલમ પર મીટર સ્ક્વેર. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત આપેલો છે V, જે તમને આપેલો છે 400 કિલો વોલ્ટ તમને આપી દીધો છે. 400 કિલો વોલ્ટ એટલે એને આપણે લખી શકીએ 400 × 10³ વોલ્ટ અથવા તો 4 × 10⁵ વોલ્ટ આપણે લખી શકીએ. આખી પૃથ્વી પર એને કારણે 1800 એમ્પિયરનો પ્રવાહ રચાય છે. તો પ્રવાહ I બરાબર લખી શકીશું આપણે 1800 એમ્પિયરનો પ્રવાહ. આપણે લખી શકીશું 1800 એમ્પિયરનો પ્રવાહ. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્ર જાળવી શકે તે માટે કોઈ કાર્યપ્રણાલી ન હોય તો પૃથ્વીને તટસ્થ થવા માટે કેટલો સમય લાગશે? એટલે બેઝિકલી વિદ્યુત ક્ષેત્રને લીધે કોઈ ઇફેક્ટ નહીં થતી હોય તો આખી પૃથ્વીને તટસ્થ કરવી હોય તો કેટલો સમય લાગશે? એટલે T આપણે શોધવાનો છે આની અંદર. અને પૃથ્વીની ત્રિજ્યા તમને આની અંદર આપી દીધેલ છે. પૃથ્વીની ત્રિજ્યા R ડેટ ઇઝ ઇક્વલ ટુ 6.37 × 10⁶ મીટર. આ તમને પૃથ્વીની ત્રિજ્યા આપી દીધેલી છે. તો આપણે આની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમને જે કન્સેપ્ટ આપેલા છે તેની અંદર એક નવો શબ્દ છે પૃષ્ઠ ઘનતા. તો આમ જોવા જઈએ તો આપણે ચેપ્ટર નંબર 1ની અંદર આનો વધારે ડિટેલથી સ્ટડી કરીશું. તો ખાલી એક નોટ સ્વરૂપે તમને અત્યારે સમજાવી દઉં છું. 3 પ્રકારની રેખીય ઘનતા આવે. લંબાઈના સ્વરૂપમાં જેને આપણે કહી શકીશું રેખીય ઘનતા,
જેનો સંકેત છે લેમ્બડા. જેવી રીતે ઘનતા એટલે દળ ભાગ્યા કદ, અહીંયા રેખીય ઘનતા વિદ્યુત ભારના સંદર્ભમાં તો લખી શકાય વિદ્યુત ભાર છેદમાં રેખીય એટલે લંબાઈવાળી વસ્તુ, એક પરિમાણીય વસ્તુ આવે એટલે રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય Q/L લખી શકાય, જેનો એકમ કુલમ પર મીટર. વિદ્યુત ભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર. ત્યારબાદ દ્વિપરિમાણની આપણે વાત કરીએ તો તેના સંદર્ભમાં આપણે લખી શકીએ પૃષ્ઠ ઘનતા સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. નાનો એકમ બનશે કુલમ પર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે કુલમ પર મીટર સ્ક્વેર. અને ત્યારબાદ જે આવે છે તે કદ ઘનતા ડેટ ઇઝ ઇક્વલ ટુ રો વિદ્યુત ભાર છેદમાં કદ વી, એટલે આનો એકમ બનશે કુલમ પર મીટર ક્યુબ. એટલે 3 ઘનતા છે, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. આ 3 ઘનતાઓ આપણે પહેલા ચેપ્ટરમાં ડિટેલથી સ્ટડી કરીશું, પણ અત્યારે હાલ પૂરતો આપણે જે છે તે આટલું આપણે ધ્યાન રાખવાનું છે કે પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ, રેખીય એટલે એક પરિમાણ વસ્તુ વિદ્યુત ભાર છેદમાં લંબાઈ, પૃષ્ઠ એટલે દ્વિપરિમાણમાં વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ અને કદ ત્રિપરિમાણે Q/V ક્ષેત્રફળના છેદમાં વિદ્યુત ભારના છેદમાં કદ આપણે કહી શકીશું. તો અહીંયા આપણને પૃષ્ઠ ઘનતા આપી દીધેલી છે. દાખલો ઘણો સરળ છે. આપણને પ્રવાહ આપેલો છે તો પ્રવાહનું તો આપણી પાસે સૂત્ર છે જ, પ્રવાહ I ડેટ ઇઝ ઇક્વલ ટુ Q/T. ટી આપણે શોધવો છે તો ટી બરાબર આપણે લખી શકીએ Qના છેદમાં I, પણ Q મારી પાસે નથી. તો હમણાં જ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠ ઘનતા સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ Q/A. તો આના પરથી Q ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા ઇન્ટુ A. જ્યાં A એટલે પૃથ્વી છે તો પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 4πr², એની જગ્યાએ 4πr². હવે આપણે એની અંદર કિંમતો મૂકીએ તો સિગ્માની કિંમત તમારી પાસે છે 10⁻⁹ ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ r², એટલે પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ 6.37 ગુણ્યા 10⁶ વર્ગ. આખાનું આપણે સાદરૂપ જો આપણે આપીશું તો આનો જવાબ આવે છે 509.64 ગુણ્યા 10 આ 6 દુ 12, 12માંથી આ 9 જો જાય તો 12માંથી 9 જશે એટલે રહેશે 3. આ જે છે તે વિદ્યુત ભાર આપણી પાસે આવી ગયો છે. હવે આ વિદ્યુત ભારની કિંમત આપણે આ સમીકરણમાં અહીંયા મૂકી દઈએ. આપણે પ્રવાહ જે શોધવાનો છે તેની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો દાખલાનો જવાબ આપણો આવશે અહીંયા. આપણે I ડેટ ઇઝ ઇક્વલ ટુ Q/T. તો આના પરથી Q ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ IT, અને આપણે T શોધવાનો છે તો T ઇઝ ઇક્વલ ટુ લખી શકીશું Q/I. Qની કિંમત આવી ગઈ છે આપણી પાસે 509.64 ગુણ્યા 10⁻³ છેદમાં પ્રવાહ આપણને આપેલો છે 1800 એમ્પિયર, તો અહીંયા લખીશું આપણે 1800. સાદરૂપ આપતા આનો જવાબ આવે છે આ 509.64 ભાગ્યા તમે 1800 કરશો એટલે 0.2831 ગુણ્યા 10⁻³ સેકન્ડ. આ આવી ગયો આપણો જવાબ. કેટલો સમય લાગશે તો 0.2831 ગુણ્યા 10⁻³ સેકન્ડ. આ અંદાજિત સમય છે. એની પાછળનું રીઝન કે કોઈ વખત વીજળી કે ગાજવીજને કારણે તથા વાવાઝોડાને કારણે પૃથ્વી પર સતત વિદ્યુત ભારો તો ઠલવાતા તો હોય જ છે, પણ આપણે જે છે તે આની ઇફેક્ટને આપણે એટલી ગણીશું નહીં કે જેથી આપણે એપ્રોક્સ સમયગાળો મળશે 0.2831 ગુણ્યા 10⁻³ સેકન્ડ. હવે જોઈએ દાખલો આગળ 3.15. એમાં પણ એ ને બી બે પાર્ટ છે. આપણે પહેલાં એ પાર્ટ જોઈએ. દરેકને 2 વોલ્ટનું EMF અને 0.015 ઓહ્મનો આંતરિક અવરોધ હોય તેવા 6 કોષ છે. તો આનું આપણે સોલ્યુશન કરીએ તો તમને કોષની સંખ્યા આપેલી છે જેનું Nથી આપણે ડિનોટ કરીશું 6. એક કોષનું EMF તમને આપેલું છે 2 વોલ્ટ અને એક કોષનો આંતરિક અવરોધ આપેલો છે 0.015 ઓહ્મ. શ્રેણીમાં જોડેલા છે અને પછી એને 8.5 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે જોડેલું છે. તો R બરાબર 8.5 ઓહ્મ. તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ આપણે શોધવાનો છે અને ટર્મિનલ વોલ્ટેજ V આપણે શોધવાના છે.
હવે ટર્મિનલ વોલ્ટેજમાં આઈ તો આપણે જરૂર છે જ ને, ખેંચાતો પ્રવાહ આપણે પહેલાં શોધી લઈશું. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રવાહનું એક બેઝિક સૂત્ર આપણે ભણી ગયેલા હતા, આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન આર પ્લસ આર. આવું સૂત્ર ભણી ગયા છે થિયરીમાં. પરિપથમાં ત્યારે બેટરી બાહ્ય અવરોધ હોય ત્યારે ખેંચાતો પ્રવાહનું સૂત્ર આપણે ભણી ગયા છે. ધારો કે 6 સેલને શ્રેણીમાં જોડેલા છે, તો અહીંયા આપણી પાસે કુલ ઈએમએફ કેટલું થશે, એન એપ્સાઇલોન, અને આંતરિક અવરોધ બી કેટલો થશે, એન ઇન્ટુ આર, જે આપણે અંદર ખાલી ઇન્ક્લુડ કરવાનું છે. સૂત્ર બેઝિક જ છે, આઈ બરાબર એપ્સાઇલોન અપોન આર પ્લસ આર. 6 કોષને શ્રેણીમાં જોડેલ છે એટલે કુલ ઈએમએફ આપણને મળશે એન એપ્સાઇલોન, અને કુલ આંતરિક અવરોધ થશે એન ઇન્ટુ સ્મોલ આર. હવે કિંમતો મૂકીએ આપણે. એનની જગ્યાએ 6, એક સેલનો ઈએમએફ છે આપણી પાસે 2, બાહ્ય અવરોધ આપણને આપેલો છે 8.5, એનની જગ્યાએ 6, અને આંતરિક અવરોધ આપણને આપેલો છે 0.015. સાદરૂપ આપીશું તો આઈ બરાબર 6 દુ 12 છેદમાં 8.5 પ્લસ 0.015 ગુણ્યા 6 કરીશું 0.09. સાદરૂપ આપીશું તો આપણને પ્રવાહ મળે છે એપ્રોક્સ 1.3969 એમ્પિયર, એટલે આને આપણો 1.4 એમ્પિયર પણ આપણે કહી શકીએ. એટલે આ આવી ગયો પરિપથનો કુલ પ્રવાહ. હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ શોધવાના છે. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ આઈ આર. પણ ફરી પાછું અહીંયા 6 સેલ જોડેલા છે તો એન એપ્સાઇલોન, અને પરિપથનો આંતરિક અવરોધ બી 6 સેલને ધ્યાનમાં રાખીને આપણે લખી શકીશું એન આર. તો સૂત્ર બનશે એન એપ્સાઇલોન માઇનસ આઈ ઇન્ટુ એન આર. એનની જગ્યાએ 6, ઈએમએફ આપેલો છે 2, માઇનસ પ્રવાહ આપણે શોધી લીધો છે 1.4, એનની જગ્યાએ 6, અને આર આપણને આપેલો છે 0.015. તો આનું આપણે સાદરૂપ આપીશું તો 6 દુ 12 માઇનસ આનો જે જવાબ આવશે 15×90 ને 14 નો તમે આનું સાદરૂપ આપશો તો આનો જવાબ આવે છે, એનો જવાબ આપણને મળશે 0.126. માટે ટર્મિનલ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ આપણને એપ્રોક્સ મળશે 11.9 વોલ્ટ જેટલો આપણને રાઉન્ડ ઓફ કરતાં આપણને મળી શકશે. સાદરૂપ તમે આપી શકો છો તો તમને આટલો જવાબ મળી શકે છે. આનો તમને જવાબ મળશે 11.874. તો આપણે લખી શકીશું એપ્રોક્સ 11.9 વોલ્ટ. તો આની અંદર ખાલી એક સેલની જગ્યાએ 6 સેલ જોડેલા છે એટલે સૂત્રની અંદર એપ્સાઇલોનની સાથે એન ગુણીશું, અને જે આંતરિક અવરોધ છે તેમાં પણ આપણે એન ઇન્ક્લુડ કરવો જરૂરી છે. સેમ અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ આઈઆર. તો એપ્સાઇલોનની જગ્યાએ બી 6 બેટરી છે એટલે એન એપ્સાઇલોન, અને આંતરિક અવરોધ આઈઆરની અંદર પણ આરની સાથે આપણે એન ઇન્ક્લુડ કરવો જરૂરી છે. 3.15 બી એક ગૌણ વિદ્યુત કોષનું ઈએમએફ આપણને આપી દીધેલું છે 1.9 વોલ્ટ આપણને કહી દીધું છે. તો આપણે સંકેત લખી શકીશું એના સોલ્યુશનમાં ઈએમએફ ડેટ ઇઝ ઇક્વલ ટુ 1.9 વોલ્ટ. એક મોટો આંતરિક અવરોધ આપેલો છે બેટરીનો 380 ઓહ્મ. તો કેટલો મહત્તમ પ્રવાહ આપણે ખેંચી શકીશું. મહત્તમ પ્રવાહ એટલે વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આઈ મેક્સ. અને આ જે કોષ છે તે આપણે ગાડીને 4 વ્હીલરને ચલાવી શકશે કે નહીં તે આપણને પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બી સ્વાધ્યાયના એક દાખલામાં જોઈ ગયા છે પ્રવાહનું સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન આર પ્લસ આર, પરંતુ આર બરાબર 0 હોય ત્યારે આપણે જોઈ ગયા છે કે આઈ બરાબર આઈ મેક્સ થાય. તો આપણે આઈ મેક્સનું સૂત્ર લખી શકીએ છીએ એપ્સાઇલોન અપોન સ્મોલ આર. એપ્સાઇલોનની કિંમત આપેલી છે 1.9 છેદમાં 380. તો એનો જવાબ આવે છે આપણને, સાદરૂપ તમે આપશો તો આઈ મેક્સનો જવાબ આવે છે 0.005 એમ્પિયર. તો આ આવી ગયો મહત્તમ પ્રવાહનું સૂત્ર. હવે તમે જોઈ શકો છો કે કારને આપણે ગાડી ચાલુ કરવી હોય તો એના માટે પ્રવાહ મોટો જોઈએ, ને આપણી પાસે આ કોષમાંથી મળતો પ્રવાહ છે તે માત્ર 0.005 એમ્પિયર છે. તો આટલા પ્રવાહથી આપણે કાર ચાલુ કરી શકીશું નહીં. તો આપણે લખી શકીએ કે આ પ્રવાહથી કાર ચાલુ થઈ શકશે નહીં. એની પાછળનું રીઝન કે કારને તમારે ચાલુ કરવી હોય તો થોડા સમય માટે એને મહત્તમ પ્રવાહ જોઈએ. તો એની પાછળનું રીઝન છે
कारण के कारने चालू આપણે કરીએ ઇનિશિયલી આપણે તો કારને ચાલુ કરવા માટે થોડા સમય માટે મહત્તમ પ્રવાહ જોઈએ, એટલે કે આટલો પ્રવાહ તો ચાલી શકતો નથી. થોડા સમય માટે એટલે આપણે એન્જિન સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી આપણને થોડો મોટો પ્રવાહ જોઈએ, પછી એ પ્રવાહમાં ઘટાડો થઈ શકતો હોય છે, પરંતુ થોડા સમય માટે તો આપણને મહત્તમ પ્રવાહ જોઈએ. હવે આપણી પાસે જે વિદ્યુત કોષ આપ્યો છે તેમાંથી આપણને મહત્તમ પ્રવાહ કેટલો મળે છે? માત્ર 0.005 એમ્પિયર. તો આટલા પ્રવાહ વડે તો આપણે ગાડીને ચાલુ કરી શકીશું નહીં. નેક્સ્ટ 3.16 એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે સમાન લંબાઈના તાર છે. એટલે એક એલ્યુમિનિયમનો તાર છે અને બીજો કોપરનો તાર છે, બંનેની લંબાઈ સમાન આપેલી છે. તો આપણને આપેલ દાખલામાં જે છે તેની ડેટા શીટ બનાવી આપણે. તો એલ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ એલ કોપર એ તમને આપી જ દીધું છે. ઇઝ ઇક્વલ ટુ આપણે એલ ધારું છું, એટલે બંનેની લંબાઈ સમાન છે. બંનેના અવરોધ પણ સમાન છે, એટલે કે આર એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ આર કોપર ઇઝ ઇક્વલ ટુ આર આપણે ધારી દઈએ, સમાન છે. એટલે બંનેમાંથી કયો તાર હલકો હશે તેવું તમારે શોધવાનું છે. તે હલકો છે કે ભારે તે શેના પરથી આપણને ખબર પડે મિત્રો? કે એના દળ પરથી ખબર પડશે. એટલે આપણે આની અંદર એલ્યુમિનિયમના દળનું કોપરના દળ સાથેનો સંબંધ મેળવીને ચેક કરી જોઈશું કે કયો તાર હલકો છે કે કયો તાર ભારે છે, તેના પરથી આપણને ખબર પડી જશે. આપેલ ડેટાશીટ મુજબ રો એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમના તારની અવરોધકતા આપી દીધી છે 2.63 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર. કોપરના તારની અવરોધકતા આપી દીધી છે 1.72 × 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર. ડી ડેટ ઇઝ કોલ્ડ ડેન્સિટી, ઘનતા, સાપેક્ષ ઘનતા એલ્યુમિનિયમના તારની આપી છે 2.7 અને કોપરના તારની સાપેક્ષ ઘનતા આપણને આપી છે 8.9. તો લેન્થ ઓફ એલ્યુમિનિયમ, લેન્થ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ એલ, આર એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ આર કોપર ઇઝ ઇક્વલ ટુ આર આપણને આપી દીધેલું છે. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે અવરોધનું. અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે આપણે ઘનતા લાવવાની આની અંદર ગમે તેમ કરીને, તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. એટલે મારે કદ બનાવવા માટે આ જે સમીકરણ છે રો એલ બાય એ, તેને અંશ અને છેદ બંનેને એલ વડે ગુણી નાખું છું અહીંયા. તો આ સૂત્ર બનશે આપણું આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એટલે આ શું બનશે મિત્રો? કદ બનશે. આ શું બનશે? આપણું કદ બનશે. હવે આપણે આ કદની કિંમત આપણે મૂકી શકીશું આની અંદર. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય, ચાલો કદની કિંમત આપણે બનાવીએ તો આપણને ખબર છે ડેન્સિટી ડી એટલે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો આના પરથી આપણે કદ ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા ડેન્સિટી આપણે લખી શકીએ. તો હું જ્યાં વી છે તેની જગ્યાએ લખું છું એમ છેદમાં ડી લખું છું. તો હવે એમ છેદમાં ડીને હું પહેલાં સૂત્ર સ્વરૂપે લઈ લઉં. તો એમ છેદમાં ડી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય રો એલ સ્ક્વેર છેદમાં આર લખી શકાય. એવું આપણે દળનું સૂત્ર બનાવવાનું છે, કારણ કે તાર હલકો છે કે ભારે તે શોધવાનું છે. તો દળ શોધવાનું છે, તો આ ડીને અહીંયા ઉપર ગુણી દઈશ. તો માટે એમ ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર ડી બાય આર. આ આપણું બની ગયું સૂત્ર. હવે આપણે શોધવાનું છે આની અંદર કયો તાર ભારે છે કે હલકો છે તે આપણે શોધીએ. તો માસ ઓફ કોપર અપોન માસ ઓફ એલ્યુમિનિયમ લઉં તો કિંમત આપણે મૂકીશું માસ ઓફ કોપરનું સૂત્ર આના પરથી આપણે બનાવીએ તો રો કોપર ઇન્ટુ લંબાઈ તો સરખી જ છે મિત્રો, એટલે લંબાઈમાં હું એલ સ્ક્વેર જ રહેવા દઈશ. એલ સ્ક્વેર જ રહેવા દઈશું. ઘનતા જે છે તે બદલાશે એટલે હું અહીંયા લખું છું ડી કોપર અને છેદમાં લખીએ છીએ આપણે અવરોધ પણ સમાન જ છે એટલે આરનો આર જ રહેવા દઈએ છીએ. આખાના છેદમાં હવે આપણે એલ્યુમિનિયમનું એની અંદર આપણે સ્પષ્ટતા કરીશું. તો આ જે છે તો આપણું સૂત્ર બનતું માસ કોપર અને છેદમાં હું લખીશ અહીંયા માસ એલ્યુમિનિયમ. તો અહીંયા લખાશે રો એલ્યુમિનિયમ ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ ડી એલ્યુમિનિયમ અપોન આર.
એટલે આ જે એમનું સૂત્ર જે બનાવ્યું છે તે કોપર અને એલ્યુમિનિયમ માટે આપણે લખી દીધું છે. તો એમાં જે રાશિઓ કેન્સલ થાય છે તેવી આપણે કટ કરીશું. તો અવરોધ બંનેના સમાન છે એટલે કેન્સલ થઈ શકશે, લંબાઈ બંનેની સમાન છે એટલે કેન્સલ થઈ શકશે. તો આપણી પાસે બની શકે છે અહીંયા સૂત્રમાં રો કોપર ઇન્ટુ ડી કોપર છેદમાં રો એલ્યુમિનિયમ ઇન્ટુ ડી એલ્યુમિનિયમ. તો હવે આપણે રો કોપર ઇન્ટુ ડી કોપર છેદમાં રો એલ્યુમિનિયમ ઇન્ટુ ડી એલ્યુમિનિયમ કિંમત આપણે મૂકીશું. તો રો કોપરની કિંમત આપણી પાસે છે 1.72 ગુણ્યા 10⁻8 ગુણ્યા ડી કોપર. તો ડી કોપરની કિંમત છે આપણી પાસે 8.9 છેદમાં રો એલ્યુમિનિયમ 2.63 10⁻8 ડી એલ્યુમિનિયમ 2.7. તો આની અંદર 10⁻8 10⁻8 કેન્સલ થઈ જશે. હવે આપણે બાકીનાનું સાદરૂપ આપણે આપીએ. બાકીનાનું સાદરૂપ આપતા જવાબ આવે છે 2.15. એટલે માસ ઓફ કોપર અપોન માસ ઓફ એલ્યુમિનિયમ આવે છે 2.15. તો આના પરથી મિત્રો આપણે એવું લખી શકીએ કે માસ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ 2.15 ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ. આનો મતલબ કે એલ્યુમિનિયમના તારને 2.15 વડે આપણે ગુણીશું તો માસ ઓફ કોપર મળે છે. તો આના પરથી કહી શકીશું આપણે કે કોપરનો તાર જે છે તે ભારે છે તેવું આપણે કહી શકાય. એટલે કે માસ ઓફ કોપર ડેટ ઇઝ ગ્રેટર દેન માસ ઓફ એલ્યુમિનિયમ. માટે આપણે કહી શકીએ કે કોપરનો તાર એલ્યુમિનિયમ કરતાં ભારે છે. એટલે કે એલ્યુમિનિયમનો તાર હલકો છે એવું આપણે કહી શકીએ. અને તમને એવું પૂછ્યું છે કે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ શા માટે કરવામાં આવે છે. તો આની અંદર જ આપણે જોઈ ગયા છે કે એલ્યુમિનિયમનો તાર હલકો હોય છે એટલે ઓવરહેડ કેબલમાં એલ્યુમિનિયમનો તાર વધારે પસંદ કરવામાં આવતો હોય છે. એલ્યુમિનિયમના તાર જે છે તેનું દળ ઓછું છે તો ઓવરહેડ કેબલ એટલે જે આપણે ટ્રાન્સમિશન લાઇન જતી હોય તેની અંદર એલ્યુમિનિયમના તારનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. દાખલા નંબર 3.23. 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ એટલે આ જે કોષ જોડેલો છે અહીંયા પોટેન્શિયોમીટરમાં તેનો આંતરિક અવરોધ શોધવાનો છે. તો પોટેન્શિયોમીટરનો આખો તાર AB સાથે અહીંયા 2 વોલ્ટની બેટરી જોડેલી છે. આ 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે. એટલે પોટેન્શિયોમીટરના તાર સાથે એના કરતાં મોટો EMF ધરાવતી બેટરી 2 વોલ્ટનું EMF ધરાવતી બેટરી જોડેલી છે. ખુલ્લા પરિપથમાં તો આપણે થિયરી પોર્શનમાં ભણી ગયેલા હતા પેલી કળ K2 ખુલ્લી હોય ત્યારે પ્રારંભિક તટસ્થ બિંદુ આપણને 76.3 સેન્ટીમીટર મળે છે. અને ત્યારબાદ કળ બંધ કરી એટલે પેલો રેઝિસ્ટન્સ બોક્સ જોડાતો હતો. તો અહીંયા રેઝિસ્ટન્સ બોક્સના અવરોધનું મૂલ્ય આપેલું છે 9.5 ઓહ્મ. તો એ અવરોધ જોડાય છે ત્યારે તટસ્થ બિંદુ તમને મળે છે 64.8 સેન્ટીમીટરે. તો આંતરિક અવરોધ આપણે શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે ડેટા શીટ બનાવીએ આની. તો ઇનિશિયલ સ્ટેજ પર તમને પ્રારંભિક લંબાઈ આપેલી છે 76.3 સેન્ટીમીટર. ત્યારબાદ બાહ્ય અવરોધની કિંમત આપેલી છે તમને 9.5 ઓહ્મ અને બાહ્ય અવરોધ જોડતા તટસ્થ બિંદુ 64.8 સેન્ટીમીટરે મળે છે. તો આંતરિક અવરોધ R શોધવાનું છે. તો આંતરિક અવરોધ R શોધવાનું વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર ભણી ગયા છે R કેપિટલ R કૌંસમાં L1/L2 -1 સૌથી છેલ્લી થિયરી પોટેન્શિયોમીટરની એપ્લિકેશન. બાહ્ય અવરોધની કિંમત આપણી પાસે છે 9.5. L1ની કિંમત છે 76.3 છેદમાં L2ની કિંમત છે 64.8 અને -1. તો 9.5 અહીંયા આવશે. લસા લઈશું ને બાદબાકી કરીશું તો આવશે 11.5 છેદમાં 64.8. સાદરૂપ આપતા આંતરિક અવરોધનો જવાબ આવે છે 1.68 ઓહ્મ. એટલે આપણને કહી શકીએ એપ્રોક્સ 1.7 ઓહ્મ પણ આપણને નિર્દેશન કરી શકીશું. એટલે આ જે દાખલો છે તેની અંદર આપણને એ ખબર પડવી જોઈએ કે બાહ્ય અવરોધ જોડીશું તો ત્યારે જે તટસ્થ લંબાઈ મળે તેને આપણે L2 અને ખુલ્લા પરિપથની સ્થિતિમાં એટલે થિયરીને ફરી પાછું યાદ કરીએ તો કળ બંધ હશે
તે પરિસ્થિતિમાં આપણને લંબાઈ આપેલી છે 74.3 સેન્ટીમીટર. અને ત્યારબાદ સૂત્ર જ મૂકવાનું છે R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R બ્રેકેટમાં L1/L2 -1. સૂત્રની અંદર કિંમતો મૂકતા સાદુરૂપ આપતા આપણને જવાબ મળી શકે છે. ત્યારબાદ દાખલા નંબર 3.20. 3 પાર્ટ છે, આપણે પહેલાં કવર કરીશું A અને B પાર્ટ. દરેક R અવરોધના આપેલા n અવરોધ છે, એટલે એક અવરોધની કિંમત R છે તેવા n અવરોધ છે. તેને કેવી રીતે જોડશો જેથી આપણે મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ મળી શકે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી ભણી જ ગયા છીએ કે શ્રેણીમાં જોડીએ તો આપણને મહત્તમ અવરોધ મળે છે અને સમાંતરમાં જોડીએ તો લઘુત્તમ અવરોધ. તો આપણે લખી શકીએ અહીંયા R અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળશે. તો આને આપણે લખી શકીએ R max ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર ભણી ગયા છે NR. અને આ જ R અવરોધોને સમાંતરમાં જોડતા લઘુત્તમ અવરોધ મળશે R મિનિમમ. તો આનું આપણે સમાંતર જોડાણના સૂત્રમાં ભણી ગયા છે R/n. ત્યારબાદ તમને કીધું છે એનો બંનેનો મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર શોધવાનો છે. ઇટ મીન્સ વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ R max divided by R minimum. R max is equal to NR. R minimum એટલે R/n. n ઉપર જશે અને R કેન્સલ થશે એટલે આપણને જવાબ મળી શકે છે આનો n². આપણને જવાબ મળી શકે છે n². આ થઈ ગયું આપણું એનું સોલ્યુશન. ત્યારબાદ હવે આપણે કરીશું અહીંયા બી. 3 અવરોધ તમને આપી દીધા છે, R1, R2 અને R3, જેના મૂલ્ય પણ આપી દીધા છે. હવે આ અવરોધોને આપણે એવી રીતે જોડવાના છે કે જેથી પહેલો પરિણામી અવરોધ 11/3 ઓહ્મ મળે. 11/3 અપૂર્ણાંકમાં જવાબ છે એટલે આપણી પાસે બે ઓપ્શન છે કે કાં તો શ્રેણીમાં કાં તો સમાંતરમાં અથવા તો મિશ્રમાં જોડીએ. શ્રેણીમાં જોડીએ તો 3 ને 2 5 ને 1 6 ઓહ્મ થઈ જશે. સમાંતરમાં આપણે જોડીશું તો આની અંદર લોજિકલી આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. છેદમાં જે 3 લાવવાનો છે તો કયા બે અવરોધો છે તેનો સરવાળો 1 ને 2 આપણે કરીએ તો 3 થશે. તો આ દાખલાના સોલ્યુશનની અંદર આવું વિચારું પહેલાં માટે કે ધારી લઈએ આપણે કે આ 1 ઓહ્મનો અવરોધ છે, આ 2 ઓહ્મનો અવરોધ છે. આને હું સમાંતરમાં જોડીશ તો યાદ કરો સમાંતરમાં સૂત્રમાં ભણી ગયા છે ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો નીચે આ બેનો સરવાળો કરીશ તો 2 ને 1 3 આવી જશે જે આપણે જોઈએ છે તે. અને એની સાથે જે 3 ઓહ્મનો અવરોધ જે છે ત્રીજો તેને હું આ રીતે શ્રેણીમાં જોડી દઈશ. તો આપણું નેટવર્ક આ રીતે બનશે. તો આની અંદર આપણું R ઇક્વિવેલન્ટ શું બની શકે, સમતુલ્ય અવરોધ શું બની શકે? આ બંને સમાંતરમાં છે તો સમાંતરમાં હોય તો ઉપર એનો ગુણાકાર નીચે એનો સરવાળો. એની સાથે આ 3 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં છે એટલે આપણે લખી શકીશું પ્લસ ઓહ્મ. એટલે આ આખું સમાંતર જેનો જવાબ આ એની સાથે આ 3 ઓહ્મનો શ્રેણીમાં છે એટલે લખી દીધું છે પ્લસ, કારણ કે શ્રેણીમાં આપણે કરીએ છીએ સરવાળો. આનું તમે સાદુરૂપ આપશો તો 2 × 2/3 +3. આનું તમે સાદુરૂપ આપશો તો 2 × 2/3 +3. લસા લેશો તો 3 × 9 ને 2 11/3 મળી ગયું. તો 11/3 મેળવવા માટેનો આપણે આન્સર શું લખી શકીશું વિદ્યાર્થી મિત્રો કે 1 અને 2 ઓહ્મનો અવરોધને સમાંતરમાં તથા 3 ઓહ્મના અવરોધને આપણે શ્રેણીમાં જોડવાનો રહેશે. ત્યારબાદ આની અંદર બીજું આપણને કીધું છે જવાબ 11/5 લાવવાનો છે. તો સેમ આ જ મેથડથી છેદમાં 5 લાવવાનો છે તો 3 ને 2 5. તો આ જે અવરોધ છે ઉપર 2 ઓહ્મ નીચે આ 3 ઓહ્મ એ બંનેને સમાંતરમાં જોડીશ. એની સાથે 1 ઓહ્મનો અવરોધ છે તેને શ્રેણીમાં જોડી દઈએ આપણે. તો આનો આપણને R ઇક્વિવેલન્ટ મળી શકે છે. ઉપર સમાંતરમાં હોવાથી ઉપર ગુણાકાર એટલે 2 × 3 નીચે સરવાળો 2 + 3 એની સાથે આ 1 ઓહ્મનો શ્રેણીમાં છે. તો અહીંયા આવશે 2 × 6 છેદમાં 3 ને 2 5 +1 લસા લેશો તો 5 × 5 + 6 11/5 ઓહ્મ આવી ગયો આપણો જવાબ. તો આની અંદર લખી શકીશું 2 અને 3 ઓહ્મના અવરોધને સમાંતરમાં
અને 1 ઓમના અવરોધને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 11/5 ઓમ મળે છે. એના પછીનો દાખલો છે 6 ઓમ. તો એના માટે તો આપણે સરવાળો જ કરીએ. 3 ને 2 5 ને 1 6 એટલે 3 એ 3 ને આપણે જોડી દઈશું આ રીતે શ્રેણીમાં. આ 1 ઓમ, આ 2 ઓમ અને આ 3 ઓમ. તો આનો આપણને સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડીશું તો 1 + 2 + 3 = 6 માં આપણને જવાબ મળી જશે આ રીતે. ચોથો દાખલો છે 6/11. તો મિત્રો આમાં આપણે જાતે વિચારીને કરી શકીએ કે છેદમાં 11 લાવવાનું છે આપણે. તો સમતુલ્ય અવરોધને આપણે કઈ રીતે જોડીશું કે જેથી 6/11 મળી શકે. તો છેદમાં 11 જુઓ તો આની અંદર કોઈ પણ એવું કોમ્બિનેશન નથી બનતું. 3 ને 2 5 બને, 2 ને 1 3 બને અને 3 ને 1 4 બને. તો એક કામ કરીએ, હવે જેવી રીતે શ્રેણીમાં જોડ્યું છે તો આપણે વિચાર્યું છે કે 3 એ 3 ને આપણે ધારો કે સમાંતરમાં જોડીએ તો શું પ્રોસેસમાં આપણને આવી શકે છે. તો ધારો કે અહીંયા 3 એ 3 ને આપણે સમાંતરમાં જોડીએ તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર ભણી ગયા છે 1/R = 1/R1. R1 ની જગ્યાએ 1, 1/R2 એટલે 2, 1/R3 એટલે 3. લસા લઈએ તો 3 દુ 6 લસા આપણો આવશે અહીંયા. તો અહીંયા 6 એકા 6 + 2 તાલી 6 + 3 દુ 6. 6 અને 3 9 ને 2 11/6 ઓમ. આ 1/R આવ્યો છે. આપણે આનો વ્યસ્ત કરી દઈએ. આનું આપણે વ્યસ્ત કરીએ તો R ઇક્વિવેલન્ટ આપણને મળી શકે છે 6/11 ઓમ. આનો મતલબ કે 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમના અવરોધને જો સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ આપણને 6/11 ઓમ મળશે. આનો ડાયાગ્રામ તમારે દોરવો હોય તો તમે આ રીતે દોરી શકો છો. 3 એ 3 ને આ રીતે સમાંતરમાં બતાવી દેશો. આ બને છે આપણો 1 ઓમ, અહીંયા થશે આપણો આ 2 ઓમ અને અહીંયા બનશે આપણો આ 3 ઓમ. 3 એ 3 ને આપણે સમાંતરમાં જોડીશું તો સમતુલ્ય અવરોધ આપણો આ રીતે 6/11 ઓમ મળી શકે છે આપણને. 3.20C આ નેટવર્ક આપેલું છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે 1 ઓમ, 1 ઓમ, 2 ઓમ અને 2 ઓમ. આ એક લૂપ, આ બીજી, ત્રીજી અને ચોથી, 4 લૂપ તમને આપેલી છે એકની પાછળ એક. આપણે એકનું શોધીશું. બધા એવી રીતના જ છે તો આપણે બાકીનાનું સાદુરૂપ આ રીતે આપી શકીશું. તો મિત્રો તમે જુઓ છો, અને અહીંયાથી પહેલાં આપણે બ્રેક કરીએ. આપણે વિચારીએ કે એક જ લૂપ છે તો આ એ પોઈન્ટ અહીંયા છે ને આ બી પોઈન્ટને વિચારો કે અહીંયા જ છે. તો એ થી બી જવાના રસ્તા કયા છે આપણી પાસે? એક ઉપરથી આ રીતે જઈ શકીએ અને એક નીચેથી આ રીતે જઈ શકીએ. તો ઉપર આ 1 અને 1 બંને કેવા છે? એકની પાછળ એક શ્રેણીમાં છે. તો હું એને ગણી શકું શ્રેણીમાં. તો સમતુલ્ય અવરોધ 1 ને 1 કેટલો થઈ શકે? 2 ઓમ થઈ શકે. તો હું એને દોરું છું આ 1 ને 1 2 ઓમ. સેમ એવી રીતે નીચે આ 2 ને 2 4 ઓમ, કારણ કે એ પણ 2 અને 2 બંને શ્રેણીમાં છે. તો અહીંયા હું એનું સાદરૂપ આપું આ રીતે 2 ને 2 4 ઓમ. આ છેડો જે છે તે આપણો એ અહીંયા છે તે એઝ ઇટ ઇઝ છે. ત્યારબાદ હવે આને 1 અને 1 એટલે ફરી પાછું અહીંયા દોરું છું. 1 અને 1 એટલે એ 2 ઓમનો અવરોધ, આ 2 ને 2 અહીંયા 4 ઓમનો અવરોધ. ત્યારબાદ ફરી પાછો 1 અને 1 શ્રેણીમાં છે તો એનો સમતુલ્ય અવરોધ આપણે લખી શકીશું 2 ઓમ. અને 2 અને 2 નીચે છે 4 ઓમ, તો એને આપણે લખી શકીશું શ્રેણીમાં આ રીતે. ત્યારબાદ ફરી પાછો આ 1 અને 1 2 ઓમ અને નીચે 2 અને 2 4 ઓમ. અહીંયા છે છેડો બી. હવે આ બધાના કનેક્શન અહીંયા ડાયરેક્ટ કરેલા છે તો આપણે એને જોડી દઈએ આ રીતે. તો હવે મિત્રો આપણી પાસે જે દાખલાનું સાદરૂપ આપીશું તો તમે જોઈ શકો છો આ બંને 2 અને 4 બંને કેવા થઈ ગયા? શ્રેણીમાં. તો 2 અને 4 શ્રેણીમાં છે તો એનો સમતુલ્ય અવરોધ શોધીએ આપણે. એને R' નામ આપું છું રફલી. તો ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. તો 2 ચોક 8 છેદમાં 6 એટલે આનો સાદરૂપ આપતા તમે જવાબ આવશે 2 ચોક 8 અને 2 તાલી 6 4/3. આ એકનો અવરોધ. તો હવે અહીંયા એનું નેટવર્ક આ રીતે બનશે. અહીંયા છેડો લાવું છું આ એ. આ પહેલો અવરોધ આપણી પાસે આવી ગયો 4/3 ઓમ. આનો અવરોધ પણ આવશે જ એટલો જ 4/3 ઓમ. એને પાછળ જે છે ત્રીજું નેટવર્ક એનો પણ સમતુલ્ય અવરોધ તો એટલો જ આવશે 4/3 ઓમ. અને એના પછીનો જે બી પોઈન્ટની પહેલાંનો અવરોધ છે તેનો પણ જવાબ આવશે 4/3 ઓમ. હવે આ 3 એ 3 કેવા છે? શ્રેણીમાં છે.
તો આપણે એનો સમતુલ્ય અવરોધ શોધીએ તો બધા જ અવરોધના મૂલ્ય સરખા છે, તો સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે NR યુઝ કરી શકીશું. એનની જગ્યાએ 4 અવરોધ છે તો 4 ગુણ્યા 1નો અવરોધ છે 4/3, તો આનો જવાબ આવશે 4 ચોક 16/3. તો મિત્રો સાદુરૂપ આપતા પહેલાં આપણે આખી 4 લૂપ છે તેમાંથી એક જ લૂપને કન્સિડર કરીને એને આપણે એકની પાછળ એક શ્રેણીમાં જોડીને સાદુરૂપ આપી દઈએ તો દાખલો એકદમ આપણો સરળ થઈ શકે છે. 3.20 માં આપણને બીજું નેટવર્ક એક આવું આપેલું છે. A થી B સુધી આ 1, 2, 3, 4 અને 5 અવરોધો આપણને આપેલા છે. હવે મિત્રો તમે જુઓ, આજે તમને પેટર્ન આપી છે તો આ રીતે એક પેટર્ન આપી છે ઝિગઝેગ પેટર્ન જેવી. સિમ્પલ આપણે લોજિકલી વિચારીએ કે આ એક A છેડો મારા હાથમાં છે અને B છેડો મારી પાસે હાથમાં છે. હું એને આમ ખેંચી નાખું છું તો આ જે આખી લાઈન જે ઝિગઝેગ પેટર્નની છે તો કેવી થઈ જશે મિત્રો? સીધી થઈ જશે. તો આ 5 અવરોધો એકચ્યુઅલી તમને આપેલા છે કે એકની પાછળ એક, ખાલી પેટર્ન ઝિગઝેગ બનાવી છે. એ લોજિકલી વિચારો પ્રેક્ટિકલી કે A છેડો તમારા હાથમાં છે, B છેડો આ હાથમાં છે. હું આને આમ અહીંયાથી ખેંચી નાખું છું તો આખી A અને B થી બનતી શું થઈ જશે? લાઈન થઈ જશે. એટલે 5 અવરોધો જે તમને આપેલા છે તે કેવા છે મિત્રો? શ્રેણીમાં છે. તો અહીં R ઓમનો 5 અવરોધો શ્રેણીમાં જોડેલ છે માટે એનો આપણે સમતુલ્ય અવરોધ ગણીએ. બધા જ અવરોધના મૂલ્ય સરખા હોય તો NR સૂત્ર વાપરી શકીએ. એની જગ્યાએ 5 અને R જ અવરોધનું મૂલ્ય છે તો આનો સમતુલ્ય અવરોધ આવી શકે મિત્રો આપણી પાસે 5 R ઓમ. આ એનો જવાબ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો દાખલો વધારાના સ્વાધ્યાયનો 3.21માં. આની અંદર જે તમને P અને Q વચ્ચે જે નેટવર્ક આપેલું છે તે અનંત નેટવર્ક આપેલું છે. એનો મતલબ કે જુઓ તમે અહીંયા આ 1 ઓમ, આ 1 ઓમ, આ 1 ઓમ, આ 1 ઓમ, 1 ઓમ, 1 ઓમ, આ 1, 1, 1 એવા અનંત સુધી નેટવર્ક છે. કેટલું નેટવર્ક છે તે આપણને ખબર નથી. તો અનંત નેટવર્કવાળા દાખલાના સમતુલ્ય અવરોધનો શોધવાના દાખલા હોય તો તેની મેથડ આપણે સમજીશું. તો આપણે પહેલાં તો ધારી દઈએ કે ધારો કે જે બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે આ P અને Q, તેને આપણે ધારી દઈએ કે ધારો કે P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારો કે RPQ ઇઝ ઇક્વલ ટુ X ઓમ છે. ધારી દીધું છે X ઓમ છે. હવે અનંત નેટવર્કવાળો પરિપથ હોય તો તેની અંદર એક મિત્રો યાદ રાખવાનું કે આકૃતિમાં મેં આ 1, 2, 3 જે C નેટવર્ક દોરેલું છે તેવા અનંત નેટવર્ક હોય. એવા ઘણા બધા છે, મને ખબર નથી કેટલા છે. તો આવા અનંત ગાળાવાળા પરિપથની અંદર ગમે એટલા નેટવર્ક ઉમેરીશું તો સમતુલ્ય અવરોધ બદલાશે નહીં. એ વસ્તુઓ ખાસ આપણે ધ્યાન રાખીશું કે તમે એક પછી ગમે એટલા ગાળા ઉમેરતા જશો, સમતુલ્ય અવરોધ આપણે ધારી દીધો છે કે તેમાં કોઈ ફરક પડી શકતો નથી. તો હું પહેલાં આ પરિપથને એક જગ્યાએથી હું એને બ્રેક કરી દઉં છું. લાઈક ધારી દઉં છું એક ધારણા એવી કે આ જે પોઈન્ટ છે તેને હું નામ આપું છું અહીંયા A અને અહીંયા જે પોઈન્ટ છે તેને B નામ આપું છું. તો આ A થી B ની પાછળ જેટલું બી અનંત નેટવર્ક હશે, આ A થી B ની પાછળનું જેટલું પણ અનંત નેટવર્ક હશે, ક્યાં સુધી તે આપણને ખબર નથી પણ ધારી લઈએ અનંત છે, તો એ આખાનો પણ સમતુલ્ય અવરોધ તો કેટલો થશે મિત્રો? X જ થશે. કેમ X થશે? કારણ કે મેં ધાર્યું છે કે અનંત નેટવર્કવાળું ગૂંચળું હોય તો આની પાછળનું ગમે એટલા ગૂંચળા જોડીશ આવા C આકારના સમતુલ્ય અવરોધમાં કોઈ ફેરફાર થવાનો નથી, એવું મેં તમને કીધું છે. તો હવે આપણું આ નેટવર્ક કેવું બની શકશે? તો હવે આપણે આને પરિપથ સ્વરૂપે દોરીએ. તો જોજો અહીંયા મિત્રો, અહીંયા બિંદુ આપણું P તો છે જ. Pની પાછળ આ જે દોરું છું તે આ અવરોધ જે છે તે મેં દોર્યો છે, આ 1 ઓમનો છે તે. ત્યારબાદ આ જે છે અહીંયા 1 ઓમનો અવરોધ છે તે પણ એઝ ઇટ ઇઝ જ છે અને આ Qની Q તરફ જતો આ જે 1 ઓમનો અવરોધ છે તે પણ એઝ ઇટ ઇઝ જ છે. એટલે આ જે છે તે બિંદુ આપણું Q, આ 1 ઓમ, આ 1 ઓમ અને આ 1 ઓમ. અહીંયા જે આપણા બિંદુઓ છે તે આપણે લીધા છે, આ A અને અહીંયા B. હવે આ જેની પાછળનું આખું જે નેટવર્ક છે
તેનો સમતુલ્ય અવરોધ બી આપણે કેટલો ધારી શકીશું? એક્સ ધારી શકીશું, કારણ કે અનંત નેટવર્કવાળો પરિપથ છે, એટલે એમાં ગમે એટલા ગાળા ઉમેરો એના સમતુલ્ય અવરોધમાં કોઈ ફરક પડી શકતો હોતો નથી. એટલે મેં ધારી દીધું છે કે એ પણ કેટલું છે? એક્સ ઓમ જેટલું છે તેવું આપણે ધારી શકીએ. હવે આપણે પી અને ક્યુ બિંદુની પાસે પહોંચવું છે, તો તમે જોઈ શકો છો પી અને ક્યુની આગળ પહેલાં બિંદુ એ અને બી છે, તો આપણે પહેલાં એ બીનો સમતુલ્ય અવરોધ, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધીએ. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આ 1 ઓમ અને આ જે પાછળ આપણે એક્સ ઓમ ધાર્યો છે તે બંને કેવા છે? સમાંતરમાં છે. આ બંને કેવા છે? સમાંતરમાં છે. આ જે નેટવર્ક જે મેં ડોટ લાઇનથી હમણાં બતાવ્યું છે તે સમાંતર છે. તો સમાંતરનું પહેલાં સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે શોધી નાખીએ તો એ આપણને ખબર જ છે કે આર એ બી ડેટ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો મિત્રો કે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો, તો એક્સ ઇન્ટુ 1 અપોન એક્સ પ્લસ 1, એટલે આનો જવાબ આવશે એક્સના છેદમાં એક્સ પ્લસ 1 ઓમ. કયોનો? આ બેનો સમતુલ્ય અવરોધ. તો મિત્રો હવે તમને ખબર પડવી જોઈએ કે હવે આના પછી જો મારે સ્ટેપ દોરવું હોય તો હું નેટવર્ક કઈ રીતે દોરી શકું. તો જોજો મિત્રો અહીંયા કે અહીંયાથી આપણું પી બિંદુ તો છે જ, ત્યાંથી આ જે 1 ઓમનો અવરોધ છે તે પણ એઝ ઇટ ઇઝ, આ બેનો જે સમતુલ્ય અવરોધ આપણે શોધ્યો છે તેને હું અહીંયા દોરી દઉં છું, અને અહીંયા જે 1 ઓમનો છે તે આ એઝ ઇટ ઇઝ, આ અને આ જે છે તે એક્સ અપોન એક્સ પ્લસ 1 ઓમ છે. તો હવે આગળના દાખલા મુજબ ફરી પાછું અને આપણે આગળ જઈએ તો મિત્રો આ ક્યુ છેડાને પકડીને આમ સીધો કરી દો તો 3 3 કેવા થઈ જશે? શ્રેણીમાં થઈ જશે. તો આના પરથી હવે લખી શકાય સમતુલ્ય અવરોધ મારે શોધવું હોય તો હવે આર પી ક્યુ સમતુલ્ય અવરોધ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 3 3 શ્રેણીમાં છે એટલે 1 પ્લસ એક્સના છેદમાં એક્સ પ્લસ 1 પ્લસ 1. તો સાદરૂપ આપીએ આપણે 1 ને 1 અહીંયા થશે કેટલા? 2. તો આપણે આનું સાદરૂપ આપીએ આર પી ક્યુ ડેટ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ એક્સ અપોન એક્સ પ્લસ 1 લખી શકાય આવું. તો મિત્રો હમણાં જ જોઈ ગયા છે કે પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ બી કેટલો છે? આપણો એક્સ જ છે. તો હું આને સાદરૂપ આપું એક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લસા આવશે મિત્રો એક્સ પ્લસ 1, આને ઉપર ગુણીશું તો શું થશે? 2x પ્લસ 2 એકા 2 પ્લસ એક્સ. ચલો સાદરૂપ આપીએ તો આ એક્સ પ્લસ 1 અહીંયા ગુણાકાર કરીશું તો શું થશે મિત્રો? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એકા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1 થશે 3x પ્લસ 2. તો હવે આપણે એનું સાદરૂપ આપીએ આપણે આ એક્સ સ્ક્વેર, આ પ્લસ 3x આ બાજુ જશે એટલે માઇનસ 3x, એક્સમાંથી 3x જશે એટલે માઇનસ 2x, માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 2ના ભાગ પડીને 2 પાડે તે પોસિબલ નથી. તો યાદ કરો મિત્રો 10મા ધોરણમાં તમે ભણી ગયા છો દ્વિઘાત સમીકરણ. તો હવે હું આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા આપણને જવાબ મળશે એની જગ્યાએ 1, બીની જગ્યાએ -2 અને સીની જગ્યાએ -2. આપણે યાદ કરો મિત્રો પેલો ડેલ્ટા શોધ્યું છે એટલે વિવેચક શોધવો પડે. તો ડી ઇઝ ઇક્વલ ટુ યાદ કરો ભણી ગયા છો બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ 2નો વર્ગ 4, -4 એની જગ્યાએ 1 અને -2. તો આ થશે 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ 8 ને 4 12. ડીની કિંમત આપણી પાસે આવી ગઈ. હવે યાદ કરો મિત્રો કે આના જે તમે ઉકેલ હતા તે ઉકેલ તમે લોકો ભણી ગયા છો. એના સૂત્રો જે હતા તે એક્સ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a, આવું તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. તો માઇનસ બીની જગ્યાએ આપણી પાસે કિંમત છે જુઓ -2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડીની જગ્યાએ કિંમત મૂકીશું આપણે 12 છેદમાં 2 અને એની જગ્યાએ કિંમત છે આપણી પાસે 1. સાદરૂપ આપીએ તો માઇનસ માઇનસ +2 પ્લસ ઓર માઇનસ 12, 12નું વર્ગમૂળ તો આપણે અહીંયા રફલી ચેક કરીએ તો 12ની જગ્યાએ આપણે આવું લખી શકીએ 4 તાલી 12, 4નું વર્ગમૂળ 2 મળશે, 3નું નહીં મળે એટલે 12નું વર્ગમૂળ તમે લખી શકો છો મિત્રો 2ના છેદમાં વર્ગમૂળ 3 આ તમે લખી શકો છો. તો આ કિંમત આપણે અહીંયા ઉપર લખીશું 2ના છેદમાં વર્ગમૂળ 3 અને છેદમાં 2. 2 તમે કોમન કાઢશો અને નીચે 2 છે તો કેન્સલ થઈ જશે. તો એક્સની આપણને કિંમત મળશે 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3. તો
તો આના આપણી પાસે બે જવાબ આવી શકે. એક્સ બરાબર એકવાર લખી શકે 1 વત્તા વર્ગમૂળ 3 અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વર્ગમૂળ 3. હવે તમે જોઈ શકો છો મિત્રો, વર્ગમૂળ 3ની કિંમત 1.73, એટલે આ જવાબ તમારો નેગેટિવ થઈ જશે. તો આને આપણે કહી દઈશું કે આ જવાબ અશક્ય છે. એટલે આપણા સમતુલ્ય અવરોધનો જે નેટવર્ક છે તેનો જવાબ આપણો આવી ગયો છે 1 વત્તા વર્ગમૂળ 3. એને આપણે આર પીક્યુ બી કહી શકીએ. આર પીક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1.73. આ વર્ગમૂળ 3ની કિંમત લખી 1.73, એટલે આપણે લખી શકીએ 2.73 ઓહ્મ એનો સમતુલ્ય અવરોધનો જવાબ આવી ગયો છે. દાખલામાં તમને આગળ એવું કીધું છે કે સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ પણ શોધવાનો છે. એટલે આ જે નેટવર્ક છે તેમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે તે પણ આપણે શોધવાનો છે. તો પ્રવાહ આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર છે એપ્સાઇલોન અપોન આર પ્લસ આર. આ સૂત્ર ભણી ગયા છો. આ આર એટલે આ અનંત નેટવર્કવાળાનો સમતુલ્ય અવરોધ. એપ્સાઇલોન એટલે બેટરીના વોલ્ટ, તમારી પાસે છે 12 વોલ્ટ, અપોન આરની જગ્યાએ 2.73 અને પ્લસ સ્મોલ આર આંતરિક અવરોધ તમને આપેલો છે 0.5. સાદુરૂપ આપશો તો તમને પરિપથમાંથી વહેતો પ્રવાહનો જવાબ મળી શકે છે 3.713 એમ્પિયર. આ થઈ ગયો સમતુલ્ય અવરોધ પરથી સમતુલ્ય પ્રવાહ. તો મિત્રો આની અંદર ખાસ એ વસ્તુનું ધ્યાન રાખશો, તમે એન્ટ્રન્સમાં પણ ભણશો જ કે જ્યારે પણ અનંત નેટવર્કવાળો પરિપથ હોય તો તમે એના દાખલાના સોલ્યુશનની અંદર એક લૂપ છોડીને પાછળના આખા જ અવરોધને પણ સમતુલ્ય ગણીને તમે દાખલાનું સોલ્યુશન કરી શકો છો. તો આપણા આ એક અને આ એક સિવાયનો પાછળનો આખો જે નેટવર્ક છે તેને આપણે એક્સ તરીકે એનો સમતુલ્ય અવરોધ એક્સ ધારી દીધો છે. તો આપણું નેટવર્ક બનશે આ એક અને એની પાછળનું આખું જે નેટવર્ક છે તેને આપણે આ એક્સને આ રીતે દર્શાવી દીધું છે. હવે પી અને ક્યુ પર જવા માટે પહેલાં આપણે આ બંને કેવા છે મિત્રો, સમાંતરમાં છે. તો સમાંતરમાં આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણે શોધ્યો. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે એક્સ ઇન્ટુ 1 અપોન એક્સ પ્લસ 1, એટલે જવાબ આવે છે એક્સ પ્લસ 1 છેદમાં. તો હવે નેટવર્ક આપણું બનશે આ એક ઓમ એઝ ઇટ ઇઝ, આ નીચેનો આ એક ઓમ એઝ ઇટ ઇઝ, અને આ જે નેટવર્ક હતું તેનો જવાબ આપણે લઈ આવ્યા છે એક્સના છેદમાં એક્સ પ્લસ 1. હવે આ ક્યુ છેડાને આમ ખેંચીને સીધો કરી દો તો 3 એ 3 શ્રેણીમાં થશે. તો એનો સમતુલ્ય અવરોધ બની શકે છે આર પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ અપોન એક્સ પ્લસ 1 પ્લસ 1. તો હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો આર પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 2 અપોન 2 પ્લસ એક્સના છેદમાં એક્સ પ્લસ 1. લસા લીધો છે આપણે, તો આર પી ક્યુ પણ આપણો એક્સ જ છે, એટલે આર પી ક્યુની જગ્યાએ એક્સ, આ અહીંયા ગુણાશે એટલે 2x પ્લસ 2 એકા 2 પ્લસ એક્સ છેદમાં એક્સ પ્લસ 1. આ ચોકડી ગુણાકાર કરીએ એટલે એક્સ વર્ગ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ એક્સ 3x પ્લસ 2. 3xને સાઈડ ચેન્જ કરીએ આપણે એક આવું સમીકરણ મેળવીશું. અહીંયા 2ના ભાગ પડીને 2 આવી શકતું નથી, એટલે આપણે દ્વિઘાત સમીકરણથી જ ઉકેલવો જરૂરી છે. દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ તમે ભણી ગયા છો. ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a b cની કિંમત મળશે. ત્યારબાદ આપણે એનો વિવેચક d શોધી દીધો છે. આનો ઉકેલ ત્યારે જ મળી શકે જ્યારે વિવેચકની કિંમત ગ્રેટર દેન 0 હોય, એટલે અહીંયા 12 જે છે ડેટ ઇઝ ગ્રેટર દેન 0 છે. ત્યારબાદ આ ઉકેલ દ્વિઘાત સમીકરણના 2 ભણી ગયા છો. -b પ્લસ ઓર માઇનસ √d/2a કિંમતો મૂકતા આપણી પાસે જવાબ આવે છે એક્સનો 1 પ્લસ ઓર માઇનસ √3, એટલે 2 આન્સર આવે, 1 વત્તા વર્ગમૂળ 3 અને 1 માઇનસ વર્ગમૂળ 3. વર્ગમૂળ 3ની કિંમત 1.73, એટલે 1માંથી 1.73 બાદ કરો તો એ નેગેટિવ આવશે, એટલે એને આપણે કહીશું અશક્ય. એટલે આપણો સમતુલ્ય અવરોધ ગણાશે 1 પ્લસ વર્ગમૂળ 3, એ આવે છે 2.73. હવે આ નેટવર્કને 12 વોલ્ટ અને 0.5 ઓહ્મના આંતરિક અવરોધ સાથે બી જોડેલ છે. તમને પરિપથમાંથી ખેંચાતો પ્રવાહ શોધવાનો પૂછ્યો છે. તો પરિપથમાંથી ખેંચાતો પ્રવાહ એપ્સાઇલોન અપોન આર પ્લસ આર સાદુરૂપ આપતા જવાબ આવે છે 3.713 એમ્પિયર. તો આમ આપણા મિત્રો જે જરૂરી દાખલા જે હતા વધારાના સ્વાધ્યાયના તે પણ આપણે કમ્પ્લીટ કર્યા છે. બાકીના દાખલા મિત્રો જે છે એ તમે જાતે સોલ્યુશન કરી શકો છો, અને જો એમાં કંઈ પણ ક્વેરી હશે તો આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે એનું સોર્ટ આઉટ કરીશું. ઉદાહરણના દાખલાનો પણ તમે અભ્યાસ કરી જજો. એમાં કંઈ પણ ક્વેરીઝ હશે તો તમે લખી રાખજો. આપણે સ્કૂલ ઉઘડતા જ આ ચેપ્ટરને ફરી પાછું જે ઉદાહરણના દાખલા છે તેને આપણે કમ્પ્લીટ કરી નાખીશું. તો આમ આપણે આ ચેપ્ટરને આ રીતે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.